હલો, ચલો સ્ટાર્ટ કરીએ. આપણે પોલિટીનો જે 1.1 ટોપિક હતો એ કમ્પ્લીટ થઈ ગયો છે, બરાબર ને. આપણે ઇકોનોમીનો જે ફર્સ્ટ ટોપિક છે, ફર્સ્ટ ટોપિકને આજે આપણે કરીશું. ઘણા બધા ટેકનિકલ ઇસ્યુ આવતા હતા એટલે પ્રોબ્લેમ થતો હતો. બપોરે એક વખત રેકોર્ડ કર્યો, પછી હમણાં સાંજે પાછા એક વખત રેકોર્ડ કરવા બેઠો છું. ચલો ઠીક છે વસ્તુ. તો તપસ્યા બેચનો આ સેકન્ડ લેક્ચર છે. ઇકોનોમી અને પોલિટી બે વસ્તુથી આપણે સ્ટાર્ટ કર્યું છે. જે પણ વિદ્યાર્થીઓને ખબર છે, બધાને આઈડિયા જ છે. જે પણ માહિતી જોઈતી હોય તો તપસ્યા બેચનો ડેમો સેશન કરીને છે, અથવા તો તપસ્યા બેચનું ઓરિયન્ટેશન કરીને એવું લખીને એક લેક્ચર હશે જે 15-20 મિનિટનો કદાચ હશે. તે તમે જોઈ લેજો એટલે તમને બધી આઈડિયા આવી જશે. અહીંયા આપણે ડાયરેક્ટ ટોપિક ઉપર આવીએ. ટોપિક ઉપર એટલે કેવું છું કારણ કે ઇકોનોમી સબ્જેક્ટ એવો છે કે ગુજરાતના મોટા ભાગના સ્ટુડન્ટને નથી આવડતો, અને એ નથી આવડતો એના લીધે આપણે આ જે ભણીશું એ બહુ ડિટેલમાં ભણીશું. ડિટેલમાં એટલે કે આખી પાછળની જે સાયકોલોજી છે, કદાચ કોઈ પણ તમને કન્સેપ્ટ આવે છે તો કન્સેપ્ટની પાછળ, જેમ કે એલપીજી રિફોર્મ આવે છે તો એલપીજી રિફોર્મની પાછળ આખું શું થયું તે એ બધી વસ્તુ હું તમને કહીશ. એનાથી શું થશે, એ બધી વસ્તુ તમને સ્ટોરી લાઇન તરીકે યાદ રહેશે ને મગજમાં એ બધી વસ્તુ બેસી જશે કે અચ્છા આ પ્રોબ્લેમ હતો, એનું સોલ્યુશન આ કર્યું અને આને લીધે આ બધી વસ્તુ થઈ, બરાબર. તો એ બધી વસ્તુને લીધે તમારા મગજમાં આ જે ઇકોનોમીનો ડર છે, કારણ કે આ ઇકોનોમી સબ્જેક્ટ મોટાભાગના વિદ્યાર્થીઓની કમ્પ્લેન હોય છે કે મને નથી આવડતો, કારણ કે કન્સેપ્ટ બેઝ છે. આગળ જઈને બી આપણે ચોથો અને પાંચમો મુદ્દો ભણીશું. ત્રીજો અને પાંચમો છે કે ચોથો પાંચમો છે, તેમાં કન્સેપ્ટ વધારે આવે, જેમ કે રેપો રેટ છે, રિવર્સ રેપો રેટ છે, ઓપન માર્કેટ ઓપરેશન છે. તો એ બધા કન્સેપ્ટ જે છે એ કન્સેપ્ટને પણ આપણે બહુ વ્યવહારિક રીતે ભણીશું કે જેથી તમને બધી વસ્તુ માઇન્ડમાં યાદ રહે, બરાબર. હવે જ્યારે ઇકોનોમીનો ફર્સ્ટ ટોપિક છે તો ફર્સ્ટ ટોપિકની અંદર લખ્યું છે સ્વતંત્રતા પૂર્વે ભારતનું અર્થતંત્ર, સ્વતંત્રતા બાદ ભારતનું અર્થતંત્ર, એમાં કયા કયા સુધારાઓ થયા છે, એક આયોજન પંચ છે અને એક નીતિ આયોગ છે. તો અહીંયાથી ક્વેશ્ચન કઈ કઈ જગ્યાએથી પૂછાય છે, તો સ્વતંત્રતા પૂર્વે જે અલગ અલગ ખ્યાલ હતા એમાંથી પૂછાય છે. સ્વતંત્રતા પૂર્વે એની બેઝિક વસ્તુ છે, એ બેઝિક વસ્તુમાંથી ઘણી બધી પૂછાય. બુકના નામ પૂછાઈ જાય છે, કોઈનો ખ્યાલ પૂછાઈ જાય છે. સ્વતંત્રતા બાદના જે ખ્યાલ છે, જે સુધારાઓ થયા છે અલગ અલગ, એ પૂછાય છે. એલપીજી રિફોર્મ એમાંથી ઇમ્પોર્ટન્ટ છે. પછી બેંકનું રાષ્ટ્રીયકરણ એટલે કે નેશનલાઇઝેશન ઓફ બેંક, એ મેઇન વસ્તુ છે. એના પછી 2017માં જીએસટી આવ્યું. પછી જે નાણાંનું મુદ્રીકરણનું અલગ અલગ જે સ્થિતિઓ થાય છે એની બધી વસ્તુ મેઇન વસ્તુ આવશે. પછી આયોજન પંચ, જે 12 પંચવર્ષીય યોજના છે, 12 પંચવર્ષીય યોજનામાંથી નોર્મલી એકાદ પંચવર્ષીય યોજના પૂછાતી હોય છે. એકાદ પંચવર્ષીય યોજના, એકાદ સવાલ બે સવાલ પંચવર્ષીય યોજના ઉપર પૂછાતા હોય છે કે કઈ પંચવર્ષીય યોજના કયા મોડલ ઉપર આધારિત હતી, તે સફળ ગઈ કે નિષ્ફળ ગઈ, ત્યારે શું થયું હતું, એ બધી વસ્તુ, બરાબર. અને લાસ્ટમાં નીતિ આયોગ, તો 2015થી નીતિ આયોગ આવ્યું છે, તો નીતિ આયોગમાં શું છે ને શું નથી એ બધી વસ્તુ આપણે જોશું. વન બાય વન જોશું. આપણે મેઇન કન્સેપ્ટ ઉપર ધ્યાન આપશું. એટલે કદાચ એવું બની શકે કે આ લેક્ચર દોઢ કલાકથી વધારે પણ થઈ શકે. હું જ્યારે લઈને બેઠો ત્યારે મને એવું હતું કે હું 1.5 કલાકનો લેક્ચર કરીશ, પણ મને માઇન્ડમાં આવ્યું કે બધા છોકરાને નથી આવડતું, તો આપણે થોડું લંબાણ કરીને આપણે 2 કલાક જેવો કદાચ કરીશું. જોઈએ હવે કેટલો થાય છે, એ તો મને બી આઈડિયા નથી, પણ કેટલો થાય જોશું આપણે, બરાબર. ચલો, તો સૌથી પહેલા કે સ્વતંત્રતા પૂર્વેનું ભારતીય, સૌથી પહેલો મુદ્દો આપણે ભણીશું. અહીંયા 3-4 મુદ્દા છે: સ્વતંત્રતા પહેલા, સ્વતંત્રતા બાદ, આયોજન પંચ અને નીતિ આયોગ. આ 3 થી 4 મુદ્દા છે. હવે સૌથી પહેલો જે મુદ્દો છે એ સ્વતંત્રતા પૂર્વેનું ભારતીય અર્થતંત્ર. હવે આમાં શું કરવાનું છે, સ્વતંત્રતા પૂર્વ એટલે શું, 1947 પહેલા. હવે આમાંથી 2-3 ખ્યાલ આપણે આવશે કે ભારતનું અર્થતંત્ર જે એ ટાઈમે હતું, જેમ કે 1600 થી લઈને 1947 સુધી અંગ્રેજોના હાથમાં હતું. એમાં સ્પેસિફિકલી આપણે 1857 પછી 1947 આ એમના તાબા હેઠળ હતું. હવે 1600 પહેલા આપણું ભારતનું અર્થતંત્ર કેવું હતું, તો કદાચ આપણે વાત કરીએ તો 1600 પહેલા ભારતનું અર્થતંત્ર ખૂબ રીચ હતું, ખૂબ જ અમીર હતું. ભારતમાં સોના ચાંદી ખૂબ પ્રમાણમાં હતા. સોના ચાંદી કેમ ખૂબ પ્રમાણમાં હતા, કારણ કે જે વેસ્ટર્ન કન્ટ્રી હતા, જે પશ્ચિમી દેશો હતા, એમને ત્યાં મસાલાની જરૂર વધારે હતી, કાપડની જરૂર વધારે હતી. મસાલાની જરૂર કેમ, કારણ કે ત્યાં ઠંડી પડે, ઠંડીને રક્ષણ મળવા માટે તમારે ગરમી જોઈએ, તો આ મસાલાથી ગરમી એ લોકોને મળતી હતી. એને લીધે ત્યાં બહુ પ્રચલિત હતા ઇન્ડિયાના મસાલા. એના સિવાય પણ ઘણી બધી વસ્તુ પ્રચલિત હતી. અને એ લોકો રિટર્નમાં આપણને શું આપતા, મસાલા એ લોકો અહીંયાથી લઈ જતા, રિટર્નમાં આપણને શું આપતા, રિટર્નમાં આપણને આપતા સોનું ચાંદી.
તો એના લીધે આપણે ઇમ્પોર્ટ શેનો થતો હતો? સોના ચાંદીનો. બધી વસ્તુ સોના ચાંદીની આવતી હતી અને એક્સપોર્ટ વધારે મસાલા, કાપડ છે એ બધી વસ્તુનો એક્સપોર્ટ થતું હતું. તો એ બધાને લીધે સોના ચાંદીની પ્રાઇસ, સોના ચાંદીનો જે જથ્થો હતો એ ભારતમાં ખૂબ વધી ગયો. ને ભારતમાં ખૂબ વધી ગયો એને લીધે, કારણ કે ત્યારે બેઝ શેનો હતો? પહેલા જે ચલણ જે હતું એ ચલણનો બેઝ હતો સોનું. ભારતમાં સોનાનું પ્રમાણ વધી ગયું હતું એટલે ભારત ખૂબ અમીર દેશ કહેવાતો. બરાબર. અને એના લીધે છે ને સોને કી ચીડિયા એવું પણ કહેવાય છે. આના બે અર્થ તમે ગણી શકો. એક તો સોનું વધારે આવ્યું એના લીધે, ને બીજું ખેતી. ખેતી જ્યારે તમે જોવો છો ત્યારે એક યલો કલર જેવો આખું દેખાય છે, બહુ સારી એવી ખેતી હોય ત્યારે, તો એને લીધે સોને કી ચીડિયા કરીને બોલાવ્યા છે, ઉદ્દેશાય છે. બરાબર. તો આ તે વખતનું, જ્યારે અંગ્રેજો નહોતા આવ્યા તે વખતે ભારતની પરિસ્થિતિ હતી, ખૂબ અમીર હતું. લોકો જાહો જલાલીમાં રહેતા હતા. બરાબર. કૃષિ 85% લોકો કૃષિ ક્ષેત્રે હતા, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે. બધું જે કૃષિ હતું એ આત્મનિર્ભર ઉપર હતું. અને પાક જે હતો સરપ્લસ હતો. સરપ્લસ એટલે શું? કદાચ મારા ઘરને જોઈએ છે 5 કિલો, તો મારે અહીંયા પાક થાય છે 10 kg. તો આજે 5 kg વધારાનું વધ્યું, ધેટ ઇઝ સરપ્લસ. હવે એ 5 kg વધારાનું જે વધ્યું છે એને હું શું કરીશ? એને હું વ્યાપાર કરીશ. વ્યાપાર એકચ્યુઅલી આ રીતે જ થયું છે. જ્યારે સ્ટાર્ટિંગમાં આદિમાનવ હતા પોતાનું ઉગાડીને પોતાનું ખાઈ લેતા, પણ ધીમે ધીમે ખબર પડી કે હું વધારે ઉગાડીશ તો લોકોને હું આપીશ. તો આ રીતે શું થયું? આ રીતે લોકોનો વ્યવસાયીકરણ થયું. વ્યવસાયીકરણ એટલે શું? કે ધારો કે હું ધારો કે હમણાં ભણાવું છું, મારે ભણાવવું છે, તો ભણાવવું એટલે મને પોસાય છે કારણ કે ત્યાં મારા માટે કોઈ ખેતી કરે છે ને આ ખેતી કરીને મને પૈસામાં કઈ ને કઈ વસ્તુ આપે છે જે મારે ખાવું છે. ઇનકેસ મારી પાસે કદાચ મને કોઈ આપવા માટે, મને કોઈ ટમેટા, બટાકા, ઘઉં એવું કોઈ આપવા માટે ના હોત તો હું ભણાવી ના શકત. મારે શું કરવું પડત? મારે ખેતી કરવી પડે. તો ખેતી જ્યારે સરપ્લસ થાય ને, ખેતી જ્યારે સરપ્લસ થાય ત્યારે શું થશે? ત્યારે લોકો બીજા વ્યવસાય તરફ ફરશે. કેમ? કારણ કે ખેતી સરપ્લસ થશે તો વધારાનું જે ઉપજ મળી છે એ બીજાને મળશે, ને વધારાની ઉપજ બીજાને મળશે તો બીજા લોકો જે છે એ બીજું કામ કરી શકશે. બરાબર. એને લીધે ખેતીનું સરપ્લસ થયું, એના લીધે કઈ કળા ઉદ્ભવી? આપણે અહીંયા હસ્તકળા અને ઔદ્યોગિક ક્ષેત્રનો ઉદ્ભવ થયો, જેની અંદર સુતરાઉ કાપડ, રેશમી કાપડ, ધાતુ કામ, કિંમતી પથ્થર, આ બધી વસ્તુ. સુતરાઉ કાપડ છે, ઢાકાનું મલમલ, મુર્શિદાબાદનું રેશમી કાપડમાં પ્રખ્યાત છે. બરાબર. આ ઉપરાંત વેપાર અને વાણિજ્ય ખૂબ વધ્યા હતા. ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ, મેં તમને જેમ કીધું, શેનું એક્સપોર્ટ આપણે થતું હતું? નિકાસ એનો થતો હતો? કાપડ છે, મસાલા છે, હસ્તકળાની વસ્તુ છે, એનું એક્સપોર્ટ થતું. જ્યારે ઇમ્પોર્ટ શેનું થતું હતું? સોના ચાંદીનું ઇમ્પોર્ટ થતું હતું. બરાબર. પરિણામ શું થયું? સોના ચાંદીનો મોટો ભંડાર ભારતમાં આવ્યો. વેપાર ભારત માટે ફાયદાકારક હતો. આ વસ્તુ ક્યારે થઈ? જ્યારે બ્રિટિશ સરકાર અહીંયા આવી, અથવા તો બ્રિટનના લોકો, ઈસ્ટ ઇન્ડિયા કંપની અહીંયા આવી, એની પહેલાના સમયમાં હતું. પછી 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી, પછી ધીમે ધીમે લૂંટવાનું ચાલુ કર્યું. હવે ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી, એમને ખબર પડી કે અહીંયાના જે મસાલા છે એ આપણે અહીંયાથી 10 રૂપિયા લઈએ અને આપણે ત્યાં જઈને 100 રૂપિયામાં વેચીએ તો મને 90 રૂપિયાનો ફાયદો થાય છે. આ ફાયદો જે છે એ ધીમે ધીમે લાલચમાં બદલાઈ ગયો. અને લાલચમાં બદલાઈ ગયો એટલે ભારતના જે મોટા ભાગના પ્રદેશો હતા એ પ્રદેશોને પડાવી લીધા. કારણ કે વચેટિયા કદાચ હોય, કદાચ કોઈ ખેડૂત પાસેથી લેવું છે અથવા કોઈ વ્યાપારી પાસેથી લેવું છે તો મને આ 10 રૂપિયાના મસાલા કદાચ 20 રૂપિયામાં મળશે, પણ એનો માલિક જ હું થઈ જાઉં તો મને 10 રૂપિયાના મસાલા 10 રૂપિયામાં મળશે. એટલે જમીન ઉપર માલિકીનો હક જમાવવા માટે ધીમે ધીમે એ લોકોએ પોતાની નીતિ બદલી. એના લીધે બ્રિટિશ શાસનની આર્થિક નીતિઓ આપણે ભણવી પડે. બરાબર. આ ક્લિયર થયું? હવે સૌથી પહેલી વસ્તુ શું કરી એ લોકોએ? ડી ઇન્ડસ્ટ્રીલાઇઝેશન એટલે શું? આપણા જે ઉદ્યોગો હતા ઘણા બધા ફ્લરિશ હતા, ઘણા બધા વ્યવસ્થિત રીતે ચાલતા હતા, પણ અહીંયાથી ઉદ્યોગોમાંથી માનો કે આપણું કાપડ 100 રૂપિયા હોય, 100 રૂપિયાનું કાપડ વેચાતું હોય, તો એણે શું કર્યું? એણે એના ઉપર ટેક્સ નાખી દીધો. એના ઉપર 30% ટેક્સ નાખી દીધો. 30% ટેક્સ નાખ્યો એટલે આપણું કાપડ કેટલા રૂપિયાનું થઈ ગયું? 130 રૂપિયાનું થઈ ગયું. બીજું છે, બ્રિટનથી કાપડ આવતું હતું. બ્રિટનથી કાપડ એકચ્યુઅલીમાં આવતું હતું 120 રૂપિયા ઉપર. હું તમને એક્ઝામ્પલ આપું છું. 120 રૂપિયા ઉપર આવતું હતું. એ લોકોએ એના પર ટેક્સ કેટલો રાખ્યો? એના પર ટેક્સ રાખ્યો 0.
એટલે આ કેટલું થયું? આ 120 રૂપિયાનું. કોઈને બી તમે જઈને કહો કે આ કાપડ 120નું છે ને આ કાપડ 130નું છે, તો કયું કાપડ ખરીદશે? કાપડ ખરીદશે 120 વાળું. એના લીધે બ્રિટનથી જે માલ હતો એ માલ વધારે વેચાવા લાગ્યો, જ્યારે ભારતના ઉદ્યોગો જે હતા એમાંથી જે માલ આવતો હતો એના પર ટેક્સ વધારે લગાડવામાં આવતો હતો, એટલે ઉદ્યોગો ધીમે ધીમે એ લોકોને માલ ઓછો વેચાવા લાગ્યો. ને ઓછો વેચાવા લાગ્યો એનો મિનિંગ શું છે? એ ધીમે ધીમે ઉદ્યોગો ઠપ થવા લાગ્યા. બરાબર? તો કયા કારણને લીધે? તો ભેદભાવપૂર્ણ કર નીતિ, મેં તમને જેમ સમજાવ્યું એમ. બરાબર? રજવાડાઓ જે ઉદ્યોગોમાં હતા એનો અંત થયો. બીજી વસ્તુ, જે મેઇન વસ્તુ છે ભારત માટે પણ સારી હતી, પણ રેલવેનો વિકાસ થયો. હમણાં હું તમને સમજાવું છું રેલવેનો વિકાસ. માનો કે એમને કાચો માલ અહીંયાથી લઈ જતા, કાચો માલ લઈ જતા, પછી બ્રિટનમાં જતા, બ્રિટનમાં જઈને એને પાકા માલમાં કન્વર્ટ કરતા. હવે પાકા માલને વેચો તો ખરી ને, એટલે પાકા માલને ફરીથી લઈ આવતા અને ભારતમાં વેચતા. હવે આ કાચો માલ મળતો ક્યાંથી? આ કાચો માલ ક્યાંથી મળતો? આ ગામડામાંથી મળતો. ગામડામાંથી મારે બ્રિટન લઈ જવા માટે સૌથી પહેલાં મારે બંદર પાસે લઈ જવું પડશે, પોર્ટ પાસે લઈ જવું પડશે, તો પછી હું બ્રિટનમાં લઈ જઈશ વહાણ માટે. હવે ગામડાથી લઈને બંદર સુધી પહોંચાડવા માટે ખૂબ વધારે પડતો પ્રોબ્લેમ હતો. તો એ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે એ લોકોએ શું બનાવ્યું? એ લોકોએ બનાવ્યું રેલવે. પ્લસ આ પાકો માલ છે, આ પાકો માલ અહીંયા આવી જાય છે, પછી બંદરથી મારે ફરીથી ગામડા સુધી પાકા માલને પહોંચાડવાનો, તો એના માટે પણ શું? રેલવે એ લોકો માટે ખૂબ કારગર સાબિત થઈ. તો રેલવે શેના માટે? તો એ લોકોના પોતાના માટે બનાવી હતી કે પોતાનો માલ, કાચો માલ એ લઈ જઈ શકે, પ્લસ પાકો માલ એ વેચી શકે. તો રેલવેનો વિકાસ એ પણ વિઔદ્યોગીકરણનું એક મોટું કારણ બન્યું. તો ભારતના કાચા માલના નિકાસકાર અને તૈયાર માલનો આયાતકાર બન્યું. બરાબર? મેં તમને જેમ કીધું, કાચો માલ જે હતું એ બધું નિકાસકાર બની ગયું અને તૈયાર માલ આયાતકાર બની ગયું. બીજી વસ્તુ થયું કૃષિનું વ્યાપારીકરણ. કૃષિનું વ્યાપારીકરણ કેવી રીતે? એમણે શું કર્યું? એમણે બધા ઉપર ટેક્સ નાખી દીધો, કૃષિ ઉપર ટેક્સ નાખી દીધો. ને ટેક્સ નાનો મોટો નહીં, ખૂબ મોટો, જેમ કે 50% કદાચ ટેક્સ નાખ્યો. ને પણ કેવો ટેક્સ? મોટા ભાગની જગ્યાએ કાયમી ટેક્સ. કાયમી ટેક્સ એટલે શું? એક ગણતરી કરી લે કે તમે આખા વર્ષના તમે 1 લાખ રૂપિયા કમાવાના છે. 1 લાખ રૂપિયા તમે કમાવાના છો, તમારે કમ્પલસરી મને 50,000 રૂપિયા આપવાના. હું તમને જે પણ વસ્તુ કહું એ તમારા સમજણ માટે, એક્ઝામ્પલ માટે હોય છે. બરાબર? એટલે લિટરલ સેન્સમાં તમારે લેવાનું નહીં. તો 50,000 રૂપિયા તમારે મને આપવાના છે. હવે કદાચ કોઈ જગ્યાએ અનાવૃષ્ટિ આવી, અનાવૃષ્ટિ એટલે દુકાળ આવ્યો, અને પાક જે છે પાક 1 લાખનો ના થયો અને 50,000નો જ થયો. તો 50,000નો પાક થયો તો 50,000 કોને આપવાના? કમ્પલસરી આપવાના બ્રિટિશ સરકારને. બરાબર? બીજું 40,000નો જ કદાચ પાક થયો તો પણ તમારે 50,000 આપવાના, 10,000 તમારે શું કરવું પડશે? તમારે દેવું કરવું પડશે. 10,000નું તમારે દેવું કરવું પડશે. હવે આ બધાને લીધે શું કીધું એ લોકોએ? કે તમને ઘઉં અને ચોખા ને એ બધી વસ્તુમાં ઓછા પૈસા મળશે, એના કરતાં તમે રોકડિયા પાક કરો. રોકડિયા પાક એટલે કયા પાક? કપાસ છે, શણ છે, આ બધા રોકડિયા પાક. તો એ તમે કરો. બરાબર? તો એ તમે કરશો તો તમને એમાં પૈસા વધારે મળશે. એટલે બધા ખેડૂતો પછી ધીમે ધીમે શું કરવા લાગ્યા? કપાસ, શણ, ગડી એવા બધા પાકો ઉગાડવા લાગ્યા. બરાબર? પ્લસ કદાચ કોઈ ખેડૂત એને પાક ના ઉગાડતો તો એને મારીને એ કમ્પલસરી ઉગાડવાનું ચાલુ કર્યું. હવે એને લીધે શું થયું? એને લીધે જે ખાવાનો ખોરાક હતો, ખાદ્ય વસ્તુઓ જે હતી એ ખાદ્ય વસ્તુઓ ઓછી થઈ. કારણ કે ઘઉં ચોખા કોઈ વાવતું નહોતું, ઓછા લોકો વાવતા હતા, તો ખાદ્ય વસ્તુ ઓછી થઈ. પ્લસ ઘણી બધી વખત દુષ્કાળ આવ્યા, ને બંગાળમાં તો ઘણી બધી વખત આવ્યા. એમાં જે બહુ ફેમસ દુષ્કાળ છે એ 1930 અને 1940, આ દશક કહું છું, દશક 1930ના દશકમાં અને 1940ના દશકમાં બંગાળમાં બહુ મોટા ભયંકર દુષ્કાળ આવ્યો હતો. એમાં એવું હતું કે લોકો રોડ ઉપર મરી ગયા હતા. એ રીતનો દુષ્કાળ હતો. ઘણા બધા લોકો મરી ગયા હતા. એને ગ્રેટ બેંગાલ ફેમાઇન કહેવાય છે, ગ્રેટ બેંગાલ ફેમાઇન. તો આ ખાદ્ય વસ્તુ ઓછી થઈ, એના લીધે શું? વસ્તુઓ મોંઘી થઈ, કારણ કે ડિમાન્ડ જેટલી છે એની સામે સપ્લાય નથી. સપ્લાયમાં 10 કિલો ટમેટા છે, જ્યારે ડિમાન્ડ છે 100 કેજીની. 100 કિલો મારે જોઈએ છે, બધાને 100 કિલો ટોટલ જોઈએ છે, સામે છે 10 કેજી. 10 કેજી સામે છે એટલે ટમેટાના ભાવ વધશે. ટમેટાના ભાવ વધશે એટલે કોઈ ખરીદી નહીં શકે. ખરીદી નહીં શકે તો ખાઈ નહીં શકે. ખાઈ નહીં શકે એટલે એમની પાસે શક્તિ નહીં આવે. શક્તિ નહીં આવે એટલે એટ ધ એન્ડ ઓફ પોઈન્ટ કાં તો બીમાર પડશે કાં તો મરી જશે.
બરાબર. તો આ બધી પ્રોબ્લેમ થયા. બીજી વસ્તુ તો આ બધું એ જ છે, અનાજને બદલે રોકડિયા પાક, રોકડિયામાં ઊંચું જમીન મહેસૂલ ચૂકવવાનું. મેં તમને કહી દીધું, ખાદ્ય પાકોની અછતને કારણે દુષ્કાળ પડ્યા, ખેડૂતો દેવાના બોજ હેઠળ દબાયા. ત્રીજી વસ્તુ શું? મુખ્ય જમીન મહેસૂલ પદ્ધતિ. એ લોકોની અલગ અલગ જમીન મહેસૂલની પદ્ધતિ હતી. એક હતી કાયમી જમાબંધી અથવા તો જમીનદારી, અહીંયાથી આપણે જોઈ લઈએ, જમીનદારી પ્રથા. બીજું હતું રૈયતવાળી પ્રથા અને ત્રીજું હતું મહાલવાળી પ્રથા. બરાબર. આમાં મેઇન વસ્તુ શું સમજવાની છે, કોણે ચાલુ કરીને બધી વસ્તુ તો જોશું હમણાં, મુનરો ને બધા. પણ મેઇન વસ્તુ શું આપણે જોવાની છે, એક છે કાયમી જમાબંધી, બીજી વસ્તુ છે રૈયત અને ત્રીજી વસ્તુ છે મહાલ. બરાબર. ઇન્ડિયાનો મેપ દોરી દઉં તમને વધારે થોડું જોઈ લેજો એટલે આઈડિયા આવે. હું ખાલી આઈડિયા લઈ આવવા માટે જ આ મેપ દોરું છું, એટલે બહુ ગંદો દોરાયો. ઉપર એક જ મિનિટ. ચાલશે, ચલો. ચલો, હવે આ જે ભાગ હતો, બંગાળ, બિહાર, ઓડિશા, આ ભાગમાં કાયમી જમાબંધી હતી. બરાબર. બીજો જે ભાગ હતો, આ ભાગ આસામનો ભાગ અને આખો આ પ્રદેશ જે હતો એમાં રૈયતવાળી હતી. બરાબર. અને આ બાજુનો જે ભાગ હતો પંજાબ ને ઉત્તર પ્રદેશ ને આ ભાગ, આમાં મહાલવાળી હતી. હવે સૌથી વધારે રૈયતવાળીનું હતું 51% જેટલું, મહાલવાળી જે હતી 30% જેટલું હતું, અને બાકી કાયમી જમાબંધી. આ પ્રકારે આખી જમીન મહેસૂલની પદ્ધતિ ચાલતી હતી, કારણ કે અલગ અલગ વિભાગમાં અલગ અલગ જમીન મહેસૂલ રીતે થતું હતું. હવે કાયમી જમાબંધીમાં શું હતું? કાયમી જમાબંધીમાં શું હતું? સરકાર કે એટલે કે ત્યારની બ્રિટનની સરકાર હતી એમ કે અમે વચેટીયો એક માણસ રાખશું, એટલે એક ખેડૂત છે, એક જમીનદાર અને એક સરકાર, બ્રિટનની સરકાર. આ જે બ્રિટનની સરકાર છે એ જમીનદારને શું કહેશે કે આ જે જમીન છે તારે મને દરેક મહિને અથવા દરેક વર્ષે તારે મને આટલા રૂપિયા આપી દેવાના, તારે જેટલા પૈસા વસૂલવા હોય એટલા વસૂલ. બરાબર. ગણીને શું કહેતો, તારે મને 1000 રૂપિયા, મારે દરેક મહિને તારે મને 1000 રૂપિયા આપી દેવાના, તારે આ જમીન ઉપર જેની પાસેથી જેટલા પૈસા ખરીદવા હોય, જેટલા પૈસા લેવા હોય એટલા પૈસા તું લે. જમીનદાર કે સારું, મને વાંધો નથી. પછી એ જમીનદાર શું કરતો, ખેડૂત પાસેથી પોતાના પૈસા લેતો. હવે સરકાર ધીમે ધીમે આ પૈસાને વધારવા લાગી, 1000 રૂપિયાના 2000 રૂપિયા કરવા લાગી. 1000 રૂપિયાના 2000 રૂપિયા થયા એટલે જમીનદારે ગમે એમ કરીને 2000 રૂપિયા આપવા તો ખરી ને. એટલે હવે એક શું કહેશે, એ ખેડૂતને કહેશે. પહેલા અહીંયા શું કરતો, 1500 રૂપિયા ખેડૂત પાસેથી લેતો, એટલે પોતાનો 500 રૂપિયા નફો કાઢતો. હવે 2000 રૂપિયા સરકારને આપવાના છે, એટલે એને શું કરવાનો, 500 રૂપિયા નફો તો કરવાનો છે. એટલા માટે એ શું કરશે, ખેડૂત પાસેથી 2500 રૂપિયા કાઢશે. હવે ખેડૂત તો બિચારો શું કરે 2500 રૂપિયા આપવામાં? તો જમીનદાર એને મારીને એની પાસે દેવું કરાવીને ગમે એ રીતે એની પાસેથી પૈસા કઢાવતો. તો આ રીતે કાયમી જમાબંધી પદ્ધતિ ચાલતી હતી. બરાબર. આ પદ્ધતિમાં ખૂબ બધી કમ્પ્લેન આવીને ખૂબ બધા પ્રોબ્લેમ થયા. એના લીધે સાઉથમાં, મદ્રાસમાં ને બોમ્બેમાં ને એ બધી જગ્યાએ, આસામમાં ને બધી જગ્યાએ રૈયતવાળી પદ્ધતિ ચાલુ કરી. રૈયતવાળી પદ્ધતિમાં શું કે આ જે જમીનની માલિકી છે એ માલિકી કોને આપી? અહીંયા માલિકી કોને આપી? જમીનદારને આપી. આ માલિકી ખેડૂતને પોતાને આપી દીધી. ને ખેડૂત પાસે ડાયરેક્ટ પૈસા કોણ ઉઘરાવશે? સરકાર ઉઘરાવશે. વચ્ચે કોઈ વચેટીઓ કોઈ પણ હશે નહીં, ડાયરેક્ટ સરકાર હશે. બરાબર. તો આ સરકાર શું કરશે, ખેડૂત પાસે પૈસા ઉઘરાવશે. પણ એમાં પણ શું કર્યું, ધીમે ધીમે પૈસાનું પ્રમાણ વધારતા ગયા ને ખેડૂતને એક્સપ્લોર કરતા ગયા. નેક્સ્ટ વચ્ચે મહાલમાં શું કે આખા ગામના જેટલા પણ ખેડૂતો છે એ ગામ પાસેથી પૈસા, ગામના જે પ્રમુખ છે એ પ્રમુખને કહી દેશે કે તમારા ગામના મને આખા વર્ષના 10,000 રૂપિયા આપવાના. હું તમને એક્ઝામ્પલ આપું છું. આખા વર્ષના તમારે મને 10,000 રૂપિયા આપવાના.
હવે એમાં જેટલા બી ખેડૂત હોય મને કંઈ વાંધો નથી, એટલે આ ગામના પ્રમુખ શું કરશે, આ ગામના પ્રમુખ બધા ખેડૂતને કહેશે ભાઈ આટલા રૂપિયા આપણે આપવાના છે. તો આ રીતે મહાલવારી પદ્ધતિ હતી. બરાબર. તો વચેટિયા કોણ છે, કોણ કોની પાસેથી ઉઘરાવે છે, એના પરથી આ બધી વસ્તુ નક્કી થાય છે. સૌથી પહેલું જમીનદારી પદ્ધતિ ક્યારે આવી હતી? 1993માં આવી હતી. લોર્ડ કોર્નવાલિસ એના પ્રણેતા કહેવાય છે. બંગાળ, બિહાર, ઓડિશા મેં તમને સમજાવ્યું. જમીનદાર જમીનના માલિક હતા, સમજાવ્યું મેં તમને. સરકારને ચૂકવવા મહેસૂલ કાયમ માટે નિશ્ચિત હતું. ને સૂર્યા સનસેટ લો એટલે શું? સનસેટ લો એટલે હું કદાચ 1990માં ચાલુ કરું અને હું કહી દઉં કે ભાઈ આ 5 વર્ષનો જ લો છે, 5 વર્ષ પછી ઓટોમેટિક ડાઉન થઈ જશે, તો એને કહેવાય સનસેટ લો. હજી કદાચ હું તમને કહું કે 2025માં આપણે કોઈ નિયમ ચાલુ કર્યો અને એવું કીધું કે ભાઈ 5 વર્ષમાં આ જે પણ નિયમ છે એ ડાઉન થઈ જશે, તો એને કહેવાય સનસેટ લો. બરાબર. નેક્સ્ટ છે રૈયતવાડી પદ્ધતિના પ્રણેતા કોણ હતા? થોમસ મુનરો, એલેક્ઝાન્ડર રીડ. મદ્રાસ, બોમ્બે, આસામ. સમજાવી દીધું. ખેડૂત જમીનનો માલિક, સરકાર સીધી ખેડૂત પાસેથી વસૂલ કરતો અને મહેસૂલ કાયમી ન હતો, ખૂબ ઊંચો દર હતો, એટલે બદલાતો રહેતો હતો. મહાલવારી, હોલ્ટ મેકેન્ઝી, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રાંત અને પંજાબ. લાક્ષણિકતા મહેસૂલ વસૂલવા માટે એક ગામ મહાલ હતું. ગામના મુખ્ય પાસે મહેસૂલ એકઠું કરવામાં આવતું. જમીન પર ગામની સામૂહિક માલિકી હતી. બરાબર. ચલો નેક્સ્ટ છે ડ્રેન ઓફ વેલ્થ થિયરી. આ એક કામ કરીએ, ડ્રેન ઓફ વેલ્થ થિયરી ચલો હમણાં ભણી નાખીએ. ડ્રેન ઓફ વેલ્થ થિયરી. હવે 1857માં જ્યારે બ્રિટનની સરકાર, જે વિપ્લવ થયો ને પછી 1858માં બ્રિટનની સરકાર રાજ કરવા માટે આવી. બરાબર. બ્રિટનની સરકાર રાજ કરવા માટે આવી અને એની સાથે સાથે ઘણા બધા ઉદ્યોગોનો વિકાસ પણ થયો. એની સાથે સાથે રેલવે જે છે, રેલવે પણ વિકાસ થયો. રેલવેના વિકાસમાં એક ખૂબ સારું પાસું હતું કે એકબીજા લોકો બહુ ઝડપથી મળતા ચાલુ થઈ ગયા. બંગાળના લોકો અહીંયા મુંબઈ આવવા લાગ્યા, તો મુંબઈમાં જોયું તો આ તો સેમ પ્રોબ્લેમ તમારા બંગાળમાં જે છે એ જ મુંબઈમાં છે. પછી એ બધા લોકો ભેગા થઈને યુનિટી બનાવીને પછી 1885માં કોંગ્રેસ બનાવ્યું છે. એની પહેલા ઘણી બધી અલગ અલગ એસોસિએશન બનાવ્યા. બરાબર. તો એમાંથી ઘણા બધા અર્થશાસ્ત્રીઓ હતા, ઘણા બધા એવા ઇન્ટેલેક્ચ્યુઅલ માસ હતો કે જેણે કીધું કે ભાઈ ભારત જે છે, ભારત ઉપર આ લોકો રાજ કરે છે. એ લોકો આપણને શું કહેતા હતા? બ્રિટિશ સરકાર આપણને શું કહેતી હતી કે અમે તમારા વિકાસ માટે અમે કામ કરીએ છીએ, ભારતના વિકાસ માટે અમે કામ કરીએ છીએ. ને આપણે બધા માની જતા હતા. પણ સૌથી પહેલા એવું કીધું કે ભાઈ આ ભારતનો વિકાસ કેવી રીતે થાય? તો વિકાસ આપણે ગણવો પડશે. તો વિકાસ ગણવા માટે આપણે કાં તો માથાદીઠ આવક ગણવી પડશે, કાં તો પછી રાષ્ટ્રીય આવક ગણવી પડશે. તો રાષ્ટ્રીય આવકનો સૌ પ્રથમ અંદાજ કોણે આપ્યો? દાદાભાઈ નવરોજીએ આપ્યો. એમણે અંદાજ જે છે 1968માં આપ્યો હતો, પણ એ પ્રકાશિત ક્યારે થયું? 1868માં એમણે કીધું કે ભાઈ આ જે ભારતના વિકાસની વાત કરે છે, પણ આપણી જે માથાદીઠ આવક અને રાષ્ટ્રીય આવક છે એ તો ખૂબ ઓછી છે. ત્યારે જે રાષ્ટ્રીય આવકનો અંદાજ હતો એ ખૂબ ઓછો હતો અને એમણે કીધું કે આપણી માથાદીઠ આવક છે કેટલી છે? 20 રૂપિયા પર પર્સન. ખાલી 20 રૂપિયા પર પર્સન છે. 20 રૂપિયા પર પર્સન. આ વસ્તુ ક્યાં કીધી હતી? એમણે પોવર્ટી એન્ડ અનબ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા કરીને બુક લખી હતી, એ પણ હું તમને હમણાં કહું છું. તો આ તો બહુ ખોટું કહેવાય. આપણે 200-300 વર્ષ પહેલા તો આના કરતાં આપણું બહુ ફ્લરિશ હતું. આપણે સોને કી ચિડિયા કહેવાતું હતું. તો આ બધી વસ્તુ ખોટી કહેવાય. તો આ વસ્તુ શું છે? ડ્રેન ઓફ વેલ્થ છે. ડ્રેન ઓફ વેલ્થ એટલે શું? કે આપણી જે સંપત્તિ છે, આપણી સંપત્તિ ધીમે ધીમે કરીને એ લોકોએ કઈ જગ્યાએ નાખી દીધી? એ લોકોએ ઇંગ્લેન્ડમાં અથવા તો બ્રિટનમાં નાખી દીધી. ડ્રેન ઓફ વેલ્થ એટલે શું? આજે મારી પાસે કદાચ 5 કરોડ છે, મારે કોઈ બહારનો વ્યક્તિ મારી પાસે આવે, હું ધંધો ચલાવું છું, મારી પાસે 5 કરોડ છે, મારી પાસે છે નહીં, હું તમને એકચ્યુઅલી કહું છું, એક્ઝામ્પલ આપું. બરાબર. 5 કરોડ મારી પાસે છે. 5 કરોડમાંથી કોઈ બહારનો આવે ને એમ કે તારો ધંધો બરાબર નથી, તને કંઈ નથી આવડતું, હું તને ધંધો કરી આપું, તો મેં કહું સારું, વાંધો નહીં. તો ધીમે ધીમે આ 5 કરોડ છે, 5 કરોડના એણે 5 લાખ કરી દીધા. ને એવું કહે છે કે હજી હું તારો વિકાસ કરીશ, તું ટેન્શન ના લેતો, હજી હું તારો વિકાસ કરીશ. પછી મારા ફાધર આવીને મને શું કીધું? મારા ફાધર આવીને મને કીધું કે ભાઈ આ વસ્તુ તો ખોટી થાય છે. તો એને લીધે મને ધીમે ધીમે ખ્યાલ આવ્યો. તો એવી જ રીતે ભારતના જે ગ્રાન્ડ ઓલ્ડ મેન કહેવાય છે એને, દાદાભાઈ નવરોજીએ, એણે સિદ્ધાંત આપ્યો ડ્રેન ઓફ વેલ્થનો સિદ્ધાંત, કે આ વસ્તુ ખોટી થાય છે.
એમણે પ્રકાશિત કર્યું 1901માં પુસ્તક પ્રકાશિત કર્યું, એનું નામ હતું પોવર્ટી એન્ડ અનબ્રિટિશ રૂલ, અને એની અંદર આખો સિદ્ધાંત ડિટેલમાં આપ્યો. ને એની અંદર ડેટા બી છે કે 20 રૂપિયા પર પર્સન એમની માથાદીઠ આવક હતી ત્યારે. તે વસ્તુ ખૂબ ખોટી થઈ. બીજું, એના પછી 1902માં આરસી દત્ત દ્વારા એક બુક પ્રકાશિત કરવામાં આવી, ઇકોનોમિક હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા. ઇકોનોમિક હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા. એકચ્યુઅલી આના બે ભાગ હતા. એક ભાગ 1902માં, ભાગ 1 જે છે 1902માં પ્રકાશિત થયો હતો, અને ભાગ 2 જે છે એ 1904માં પ્રકાશિત થયો હતો. આ ઇકોનોમિક હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા છે, એમાં શું કીધું? એમાં એવું કીધું કે આ જે ખ્યાલ છે ડ્રેન ઓફ વેલ્થ થિયરીનો ખ્યાલ છે એ બરાબર છે, ને ભારતમાં ખરેખર આ વસ્તુ અનુભવી રહ્યા છે. બરાબર. બીજું વસ્તુ કે બ્રિટિશ શાસન હેઠળ બાકી બધી વસ્તુ થઈ, પણ વિકાસ થયો તો યસ, વિકાસ પણ થયો. વિકાસમાં કઈ કઈ વસ્તુ થઈ? એક રેલવે મેં તમને કીધું શેના માટે હતી? કાચા માલને બંદર સુધી પહોંચાડવા, પાકા માલને બંદરથી ગામડા સુધી પહોંચાડવા, એમના માટે હતી. પણ એમને ખબર જ ના પડી કે આના લીધે ભારતના લોકોને પણ ફાયદો થશે. કેવી રીતે ફાયદો થશે? બંગાળના લોકો મુંબઈ આવવા લાગ્યા, મુંબઈના લોકો બંગાળ જવા લાગ્યા, બધાને એકબીજાની પરિસ્થિતિ ખબર પડવા લાગી, બધા યુનાઇટ થવા લાગ્યા. બરાબર. બીજી વસ્તુ એમને એ પણ જરૂર હતી કે ઘણી બધી જગ્યાએ બળવો થવા લાગ્યો હતો, ઘણી બધી જગ્યાએ રિવોલ્ટ થવા લાગ્યો હતો, તો એક જગ્યાએથી સૈનિક બીજી જગ્યાએ પહોંચતા ખૂબ વાર લાગતી હતી. તો રેલવે થઈ, એના લીધે એમના પોતાના સૈનિક એક જગ્યાએથી બીજી જગ્યાએ ઇઝીલી પહોંચી શકતા હતા. બરાબર. તો આ બધી વસ્તુ એ જ છે. સકારાત્મક અસરો, લોકોની ભૌગોલિક સાંસ્કૃતિક અવરજવર વધી, કૃષિના વ્યાપારીકરણને વેગ મળ્યો, દુષ્કાળ સમયે અનાજની હેરફેરમાં મદદ મળી. બીજી વસ્તુ શું કરી હતી? ટપાલ અને ટારનો આની પહેલી ટ્રેન, આ જે ફેક્ટ છે ને જોઈ લેજો. 16 એપ્રિલ 1953માં બોમ્બેથી થાને ફર્સ્ટ રેલવે હતી. પ્રથમ ટપાલ ટિકિટ 1952માં કરાચીમાં, પ્રથમ તાર લાઇન 1951માં કોલકાતા ડાયમંડ હાર્બર વચ્ચે. અને હેતુ શું હતો? કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે. અને બંદરો, નોર્મલી સુરત ને મુંબઈ ને બધા બંદરોનો વિકાસ કર્યો હતો એ લોકોએ. આધુનિક ઉદ્યોગોનો વિકાસ કર્યો હતો, યસ કર્યો હતો, પણ એટલો નહીં. કારણ કે 1790ની દશકમાં આખા વેસ્ટર્ન કન્ટ્રીમાં ઔદ્યોગિકરણ થયું હતું. ત્યાં ખૂબ ઉદ્યોગો ફ્લરિશ થયા હતા, એટલે એનો થોડો પ્રભાવ ભારતમાં પણ પડ્યો હતો. અહીંયાના પણ ઉદ્યોગો ધીમે ધીમે ફ્લરિશ થવા લાગ્યા. એટલે 1800ની સાલ પછી બરાબર ધીમે ધીમે આપણા ઉદ્યોગો ફ્લરિશ થવા લાગ્યા. જેમાં સુતરાઉ કાપડનો ઉદ્યોગ છે. સુતરાઉ કાપડનો ઉદ્યોગ નોર્મલી પશ્ચિમ ભારતમાં હતો. પશ્ચિમ ભારતમાં શું કામ? ધારો કે આપણે મેપ દોર્યો જ છે, ચલો વાંધો નહીં. પશ્ચિમ ભારતમાં શું કામ? ધારો કે આ ગુજરાત છે, તો ગુજરાત જે છે એની અંદર કપાસ વધારે મળે છે. અહીંયા સૌરાષ્ટ્રમાં કપાસ વધારે મળે, એટલે સુતરાઉ કાપડ જે છે એના માટે બેઝિક જે બધી વસ્તુ જોતી હોય એ બધી વસ્તુ મળી જાય. એટલા માટે અમદાવાદ છે, અમદાવાદમાં ને સુરતમાં એ બધી મિલો વધારે હતી, ને અહીંયાથી એક્સપોર્ટ કરવું બહુ ઇઝી પડે. બરાબર. બીજી વસ્તુ કે આપણને શણ છે, શણનો ઉદ્યોગ કઈ જગ્યાએ વધારે ફ્લરિશ થયો? તો એ બંગાળમાં. કેમ? બંગાળની જે અહીંયા દરિયાકાંઠાનો પ્રદેશ છે ત્યાં શણ વધારે મળે છે, એના લીધે શણના જે બધા ઉદ્યોગો છે અહીંયા વધારે ફ્લરિશ થયા. ત્રીજી વસ્તુ, મોટા મોટા ઉદ્યોગો જેમ કે લોખંડનો ઉદ્યોગ છે, પોલાદનો ઉદ્યોગ છે, તો અહીંયા છોટા ઉદેપુર ને એ બાજુ જે અલગ અલગ જે છે વસ્તુ જેમાંથી એમનો જે કાચો માલ વધારે મળે છે, અહીંયા વધારે ફ્લરિશ થયો. જે બિહાર છે, બિહાર બંગાળ છે એ બાજુ વધારે ફ્લરિશ થયો આ ઉદ્યોગો. તો શણનો ઉદ્યોગ છે કઈ જગ્યાએ? બંગાળમાં. વિદેશીઓનું વર્ચસ્વ હતું. લોખંડ અને પોલાદ તો ટિસ્કો 1907માં જમશેદજી તાતાએ બનાવી હતી. બિહારમાં મેં તમને જેમ કીધું એમ. અન્ય ઉદ્યોગો તો ખાંડ, સિમેન્ટ, કાગળ. બરાબર. એ બધી વસ્તુ કંઈ જરૂર નથી. મર્યાદિત વિકાસ થયો હતો કારણ કે ભેદભાવપૂર્ણ નીતિ હતી. બીજી વસ્તુ, નાણાકીય પ્રણાલીનો વિકાસ છે. નાણાકીય પ્રણાલી એટલે શું? એ લોકોએ બેન્કિંગની પણ સ્થાપના કરી હતી. ટોટલ 3 બેંકની સ્થાપના કરી હતી, કારણ કે એમના 3 પ્રદેશ હતા મેન. એક હતું મદ્રાસ પ્રદેશ, એક હતું મુંબઈ, અને એટલે એને બોમ્બે કહેતા હતા, અને એક બીજો હતો બંગાળ. તો 3માં બેંક બનાવી, બેંક ઓફ બંગાળ, બેંક ઓફ બોમ્બે અને બેંક ઓફ મદ્રાસ. બેંક ઓફ બંગાળ સૌથી પહેલા બની 1809માં, 1840માં બેંક ઓફ બોમ્બે, અને 1843માં બેંક ઓફ મદ્રાસ. પછી એ લોકોને અઘરું પડતું બધી વસ્તુ સાચવી, એટલે બધાનું 3નું જોડાણ કરી દીધું, ને એ બેંકનું નામ આપવામાં આવ્યું ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા. ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા એ જ 1955માં કન્વર્ટ થઈને એનું નામ થઈ ગયું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, કે જેની અંદર તમે બપોરે જાઓ તો પણ તમને ગમે ત્યારે જાઓ તમે લંચ ઉપર જ હોય છે. બરાબર. નેક્સ્ટ છે ભારતીય રિઝર્વ બેંક. હવે ભારતીય રિઝર્વ બેંક છે ને, એનો એકચ્યુઅલી હું જો કહેવા જાઉં ને તો એવું કહેવામાં આવે કે હિલ્ટન કમિશન છે, હિલ્ટન કમિશને કાં તો યસ
હિલ્ટન કમિશન એણે એવું કીધું હતું કે આપણે આરબીઆઈ જેવી કઈ રચના કરીએ. આપણે આરબીઆઈ જેવી કઈ રચના કરીએ, બરાબર. પણ એકચ્યુઅલીમાં એમણે નથી કીધું. એ કીધું હતું 1923માં એક બુક પ્રકાશિત કરી હતી BR આંબેડકરે, ધ પ્રોબ્લેમ ઓફ મની. ઇટ્સ ઓરિજિન એન્ડ સોલ્યુશન. આ જે બુક પ્રકાશિત કરી હતી એ બુકની અંદર જ કીધું હતું કે આપણે આરબીઆઈ એટલે કેન્દ્રીય બેંક જેવું કંઈ સ્થાપવું જોઈએ. ત્યાં નામ નહોતું આપ્યું પણ કીધું ભાઈ કેન્દ્રીય બેંક જેવું કંઈ સ્થાપના કરવી જોઈએ. ને પછી 1927-1928માં હિલ્ટન કમિશન આવ્યું. એના આધારે એવું કીધું 1926માં એના આધારે એવું કીધું કે આપણે આરબીઆઈની કંઈ સ્થાપના કરીશું. 1934માં આરબીઆઈની સ્થાપના થઈ, બરાબર. ભલામણના આધારે આરબીઆઈ એક પાસ થયો અને એકચ્યુઅલી સ્થાપના ક્યારે થઈ? 1 એપ્રિલ 1935ના દિવસે સ્થાપના થઈ, બરાબર. આ ક્લિયર છે ને? આરબીઆઈ ત્યારે શું હતું? ખાનગી માલિકીની બેંક હતી, ત્યારે એ સરકારના હેઠળ નહોતી. આટલી વસ્તુ ક્લિયર થઈ. તો એકચ્યુઅલી આઈડિયા કેટલી લેવામાં આવ્યું છે? ધ પ્રોબ્લેમ ઓફ મની, ઇટ્સ ઓરિજિન એન્ડ સોલ્યુશન, BR આંબેડકરની જે બુક છે એના ઉપરથી. આ કદાચ પ્રશ્ન છે ને, મને યાદ છે ત્યાં સુધી, કારણ કે હું જોતો હતો કોણ બનેગા કરોડપતિ, એમાં 1 કરોડનો પ્રશ્ન પછી આવે. હવે એ ત્યારે 2 કરોડ હતા કે 5 કરોડ કે 7 કરોડ ખબર નહીં. ત્યારે આ પ્રશ્ન પૂછ્યો હતો, આ પ્રશ્ન પૂછ્યો હતો ને એનો ઓપ્શન બી હતો. એ પણ મને યાદ છે, બરાબર. બહુ પહેલાની વાત છે, મને આઈડિયા નથી જ્યારે, એટલે 1921-22ની વાત છે. ચલો નેક્સ્ટ છે આર્થિક આયોજન અને ગણતરીના પ્રારંભિક પ્રયાસો. હવે 1930 આજુબાજુ, 1920 પછી, આ સમય પછી ઘણી બધી પ્રવૃત્તિઓ ભારત દેશમાં વધી ગઈ હતી. એમાં અલગ અલગ જે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ છે, દેશના માટેની અલગ અલગ પ્રવૃત્તિઓ બધી વધી ગઈ હતી. તો એક બીજી બાજુ રાજકીય પ્રવૃત્તિઓ પણ ઘણી બધી એક્ટિવ થઈ ગઈ હતી. તો બીજી બાજુ આર્થિક પ્રવૃત્તિ પણ વધી. આર્થિક પ્રવૃત્તિ એટલે શું? આર્થિક વિચારધારા. હવે આર્થિક વિચારધારામાં 2 વસ્તુ હતી. કેટલાક લોકો શું કરતા હતા કે આ જે વસ્તુ છે, જે ભારતની જે આ પરિસ્થિતિ છે એ કઈ રીતે થઈ છે એનો ખ્યાલ આપતા હતા. એટલે કે ત્યારે જે ઇકોનોમી હતા એ ઇકોનોમી એકચ્યુઅલી ભારતની શું છે એનો ખ્યાલ આપતા હતા. અને કેટલાક લોકો એવા હતા કે ભારત આઝાદ થવાનું છે, ભારત આવનાર કેટલાક વર્ષોમાં આઝાદ થવાનું છે, તો આઝાદી પછી ભારતના મોડલ કયા હશે, ભારત કયા ઇકોનોમી ઉપર ચાલશે, એ બધા મોડલ ચર્ચા કરતા હતા અને એ બધા મોડલ રજૂ કરતા હતા. તો ખ્યાલ એક બાજુ રજૂ થતો હતો કે આપણી ઇકોનોમીમાં શું ચાલે છે, અને એક બાજુ મોડલ રજૂ થતા હતા કે ભવિષ્યમાં શું. તો એક વર્તમાનનો ખ્યાલ આપતો હતો અને એક ભવિષ્યનો વિચાર કરતો હતો. ને આ બંને વસ્તુ ભણવાની છે. સૌથી પહેલા એ વખતે શું ચાલતું હતું એના જે ખ્યાલ આપ્યા છે એ બધી વસ્તુ આપણે જોવાની છે. તો એ બધી વસ્તુમાં સૌથી પહેલી છે રાષ્ટ્રીય આવકની ગણતરીને પ્રારંભિક પ્રયાસો, બરાબર. તો દાદાભાઈ નવરોજીએ આપ્યો, મેં તમને જેમ આખું શીખવાડ્યું હમણાં જ. તો માથાદીઠ આવકનો અંદાજ લગાવનાર પ્રથમ ભારતીય હતા 67-68માં. 1901માં એમની બુક લોન્ચ થઈ હતી, પોવર્ટી એન્ડ અનબ્રિટિશ રૂલ ઓફ ઇન્ડિયા, બરાબર. એને શું કર્યું? 2 વસ્તુ કરી. એક, કૃષિમાંથી જે આવક આવે છે, કૃષિમાંથી આવક જે આવે છે એ, અને બિન કૃષિમાંથી જે આવક આવે છે તે. ખાલી આવક જ, બીજું કંઈ જ નહીં. કૃષિનું આવક અને આનું આવક એ બંને મિક્સ કરી દીધું. ને પછી ટોટલ કેલ્ક્યુલેશન લગાવ્યું તો આખા ઇન્ડિયાની રાષ્ટ્રીય આવક કેટલી છે? તો રાષ્ટ્રીય આવક હતી 340 કરોડ. 340 કરોડ. ને માથાદીઠ આવક કેટલી છે? માત્ર 20 રૂપિયા, જે ખૂબ ઓછો આંકડો કહેવાય, બરાબર. તો એક ખ્યાલ આપ્યો. પછી આરવી રાવ આવ્યા. આરવી રાવે 1931-32માં રાષ્ટ્રીય આવકની ગણતરી કરી. હવે આરવી રાવે જે ગણતરી કરીને એને કહેવાય છે વૈજ્ઞાનિક ખ્યાલ, કારણ કે એમણે બહુ ઝીણવટભરી ગણતરી કરી હતી. એટલે ભારતમાં કદાચ માથાદીઠ આવકની સૌ પ્રથમ વૈજ્ઞાનિક ખ્યાલ કોણે આપ્યો? તો એ આપ્યો છે આરવી રાવે. પણ સૌ પ્રથમ ખ્યાલ કોણે આપ્યો, ખાલી એવું પૂછાયું હોય તો એ છે દાદાભાઈ નવરોજી. આ બંને વસ્તુ બરાબર જોઈ લેજો, બરાબર. એમણે શું કર્યું? એમણે ઉત્પાદન અને આવક બંને ગણ્યું. જ્યારે દાદાભાઈ નવરોજી શું હતા? ખાલી આવક ઉપર જ હતા, બરાબર. જે બિન ખેતી હતી, ખેતી તો ઠીક છે, ખેતીમાં આવક અને ઉત્પાદન જે છે નોર્મલી આપણે કંઈ વાંધો ના આવે,
પણ બિન ખેતી જે હતી, બિન ખેતીમાં ઉત્પાદન નહોતું ગણ્યું ત્યારે, તો ઉત્પાદન એમણે ગણ્યું અને પછી આવક પણ ગણી. તો આને લીધે વધારે સરખું માળખું બન્યું, એને લીધે એને કહેવાય છે વૈજ્ઞાનિક ખ્યાલ. બરાબર. અન્ય મહત્વપૂર્ણ અંદાજો વિલિયમ ડિગ્બી છે. વિલિયમ ડિગ્બી એકચ્યુઅલી મદ્રાસના એક પેપર છે, ટાઈમ્સ ઓફ મદ્રાસ કદાચ છે, યસ ટાઈમ્સ ઓફ મદ્રાસ હતી, એના રાઇટર હતા અને ઘણી બધી બુકના ઓથર હતા. તો વિલિયમ ડિગ્બી એણે સાંસદ જેમણે ભારતીય ગરીબી પર લખ્યું હતું. ફિનલે સિરાજ એક અર્થશાસ્ત્ર હતા, એણે લગાવ્યું હતું. આરસી દેસાઈ હતું, એમણે મહત્વપૂર્ણ આંકડા આપ્યા હતા. પણ આ બધી વસ્તુ કંઈ જરૂર નથી, જસ્ટ આપણને ખબર હોય છે કે આ બધાએ કંઈ ને કંઈ વસ્તુ આપી હતી તે વખતે ઇકોનોમી કેવી ચાલતી હતી એના ઉપર. હવે બીજી વસ્તુ કે ભવિષ્યમાં ઇકોનોમી ભારતની કેવી હોઈ શકે એના ઉપર ઘણા બધા લોકોએ પોતાના પ્રતિભાવો આપ્યા. એક જ મિનિટ. ચલો, તમે આવો કોઈ બ્રેક લઈને તો તમે આગળ ભગાવી શકો, કારણ કે તમે રેકોર્ડેડ જુઓ છો એટલે. ચલો, સૌથી પહેલા ભારતમાં ભવિષ્યમાં શું થશે, કેવી રીતે થશે, એનો પ્લાન કોણે આપ્યો? એમ વિશ્વેશ્વરૈયા. અને એમ વિશ્વેશ્વરૈયા પ્લાન પણ કહેવાય છે. બરાબર. એક પ્રખ્યાત એન્જિનિયર હતા અને મૈસૂરના દિવાન હતા. એમણે એક બુક લખી, પ્લાન્ડ ઇકોનોમી ઓફ ઇન્ડિયા. પ્લાન્ડ ઇકોનોમી ઓફ ઇન્ડિયા. અને એવું કીધું કે આગામી 10 વર્ષમાં, 1934માં આપ્યો હતો, એટલે આગામી 10 વર્ષમાં ભારતની જે માથાદીઠ આવક છે એ બમણી થવી જોઈએ. હવે માથાદીઠ આવક ગણશે કોણ? તો અહીંયા આપણે જોયું 31-32માં કોણે ગણી હતી? આરવી રાવે ગણી હતી. બરાબર. તો આના લીધે એમને મનમાં થયું કે ભાઈ આ માથાદીઠ આવક તો બહુ ઓછી છે, તો હવે આપણે ભવિષ્યમાં શું કરવું જોઈશે? તો ભવિષ્યમાં 10 વર્ષમાં માથાદીઠ આવક, રાષ્ટ્રીય આવક છે, રાષ્ટ્રીય આવકને બમણી કરવાનો લક્ષ્યાંક રાખ્યો. અને એક શેના આધારે થશે? તો ઔદ્યોગિકરણ કરશો ને તો થશે. કૃષિ ઉપર નિર્ભરતા ઘટાડવાની છે. બરાબર. તો આ ફર્સ્ટ એવા માણસ હતા કે જેમણે લેખિત પ્રયાસ કર્યો, વૈચારિક પ્રયાસ નહીં, લેખિત પ્રયાસ પોતાની બુકમાં લખ્યું, પ્લાન્ડ ઇકોનોમી ઓફ ઇન્ડિયા. તો બુક બી યાદ રાખવાની છે અને નામ બી યાદ રાખવાનું છે. બીજું છે FICCI. આનો પ્રસ્તાવ 1934ના એન્ડમાં આવ્યો હતો. નોર્મલી આ શું છે? એક બોડી છે કે જેમાં મોટા મોટા ઉદ્યોગો જે છે એમના માણસો હોય. તો એમણે શું કીધું? હવે ઉદ્યોગોના માણસો હોય તો એણે ઉદ્યોગો માટે ઉપર ભાર મૂકશે. તો રાષ્ટ્રીય આયોજનની જરૂરિયાત કે ભાઈ નેશનલ પ્લાનિંગ કમિટી કઈ હોવી જોઈએ કે જે આખા રાષ્ટ્ર માટે પ્લાન કરી શકે. નેક્સ્ટ છે કોંગ્રેસ યોજના. હવે કોંગ્રેસ યોજનામાં મેઇન કોણ છે? સુભાષચંદ્ર બોઝ અને પંડિત જવાહરલાલ નહેરુ. બંને જે હતા, બંને સમાજવાદી વિચારધારાના હતા. બંને સમાજવાદી વિચારધારા, એટલે એના માટે એમના જે અંદર યોજના હશે એ પણ સમાજવાદ ઉપર વધારે હશે. આ સમિતિનો અહેવાલ, પરંતુ બીજા વિષયો અને રાજકીય ઘટના, એટલે અહેવાલ આવ્યો પણ બીજા વિષયો જે હતું એના લીધે વધારે એક્સેપ્ટ ના થયો. પંચવર્ષીય યોજના માટે એક મજબૂત પાયો નક્કી કર્યો હતો આર્થિક નીતિ માટે. નોર્મલી એની સમાજવાદી હતું. સમાજવાદી વિચારધારા હું તમને સમજાવું છું આગળ આવશે, એટલે જ્યારે ભારતની વિચારધારા આવશે ત્યારે. નેક્સ્ટ છે બોમ્બે પ્લાન. બોમ્બે પ્લાન એટલે શું? ટોટલ 8 મોટા મોટા ઉદ્યોગકારો હતા, જેમાં ટાટા, બિરલા એ બધાનો સમાવેશ થતો. એ બધાએ મળીને કીધું કે આવું કંઈ હોવું જોઈએ. તો એણે પણ શું કીધું? 15 વર્ષમાં માથાદીઠ આવક બમણી કરવાનું. પહેલામાં 10 વર્ષમાં રાષ્ટ્રીય આવક બમણી કરવાનું, આમાં 15 વર્ષમાં માથાદીઠ આવક બમણીને રાષ્ટ્રીય આવક 3 ગણી કરવાની. ને મિશ્ર અર્થતંત્રના પ્રકાર હું તમને હમણાં સમજાવીશ. અને મૂડી પ્રધાન ઉદ્યોગો ઉપર, કારણ કે પોતે ઉદ્યોગપતિ છે એટલે ઉદ્યોગો ઉપર ભાર મૂકવાનું કહેશે. નેક્સ્ટ છે ગાંધીવાદી યોજના. તો ગાંધીવાદી યોજનાના પ્રણેતા કોણ છે? શ્રીમંત નારાયણ અગ્રવાલ. અને ગાંધીવાદી યોજના એટલે શું? ગાંધીવાદીના જે વિચારો હોય, જેમ કે કુટીર ઉદ્યોગ છે, વિકેન્દ્રીકરણ છે, એ બધા ઉપર વધારે ભાર મૂકવાનો. ગ્રામ ઉદ્યોગ છે એના પર વધારે ભાર મૂકવાનો. પછી પીપલ્સ પ્લાન. અને પીપલ્સ પ્લાન નોર્મલી ઇંગ્લિશમાં વધારે પ્રચલિત છે એ નામ જન યોજના. MN રોય હતા ને એમણે પણ શું કીધું? એ પોતે માર્ક્સવાદી સમાજવાદી વિચારધારે પ્રેરિત હતા. અને એમણે શું કીધું પોતે કે ભાઈ ખેતી ઉપર વધારે ભાર મૂકવાનો છે, કૃષિ અને ઉદ્યોગ બંને ઉપર વધારે ભાર મૂકવાનો છે અને રાષ્ટ્રીયકરણ કરવાનું છે. રાષ્ટ્રીયકરણ શું છે એ હું તમને સમજાવું. અહીંયા હું તમને શબ્દ લખી દઉં છું. એક ચલો સમજાવી જ દઉં, વાંધો નહીં, 2 કલાકને બદલે 2.5 કલાક થશે. બીજું તો શું, સમજાવી દઉં હું તમને વ્યવસ્થિત સમજાવું, એટલે કોઈ દિવસ ભૂલો નહીં તમે. એક છે સમાજવાદી શબ્દ. બરાબર. સમાજવાદી શબ્દની અંદર 2 શબ્દ આવે છે. એક કમ્યુનિઝમ અને એક છે ફેબિયન સોશિયલિઝમ.
ફેબિયન સોશિયલિઝમના જે પ્રણેતા હતા એને કહેવાય છે જવાહરલાલ નહેરુ. અને કમ્યુનિઝમ સાથે જો કોઈ મોટું નામ જોડાયેલું હોય તો એ છે કાર્લ માર્ક્સ. હવે સમાજવાદીનો બેઝિક મિનિંગ શું થાય? સમાજવાદીનો બેઝિક મિનિંગ છે કે આ કદાચ દેશ છે, માનો કે આ દેશની જમીન છે, તો આ દેશની જમીન કોના હસ્તે હશે? તો કોઈ એક પાર્ટી હશે અથવા તો એક સરકાર હશે, એ સરકારના હસ્તે હશે. બરાબર? એટલે કોઈ પોતાની પ્રોપર્ટી નહીં હોય, મારું ઘર નહીં હોય, મને ખાલી ઘર ઉપર રહેવા માટેની પરમિશન મળી હશે. પછી આ સરકાર શું કરશે? વેચણી કરશે. ને વેચણી કઈ રીતે કરશે? બધાને સરખે ભાગે વેચશે, બધાને સરખી જમીન મળી રહે, બધાને સરખી તકો મળી રહે એ પ્રમાણે વેચશે. તો એને કહેવાય સમાજવાદી. હવે સમાજવાદીમાં બે વસ્તુ હોય, એક છે ફેબિયન. ફેબિયન એટલે શું? કે ટોપ ડાઉન મોડલ. એટલે કે આખી જમીનની માલિકી કોની હશે? આખી જમીનની માલિકી હશે અથવા જે પણ સ્ત્રોત હશે એની માલિકી હતી સરકારની, ને સરકાર નિર્ણય કરશે, સરકાર બધાને વહેંચણી કરશે, સરકાર બધાની વહેંચણી કરશે. બરાબર? તો આ શું છે? પોઝિટિવ સોશિયલિઝમ છે, કારણ કે આમાં કોઈ મારામારી કરવાની વાત નથી આવતી. જ્યારે માર્ક્સવાદી એટલે કમ્યુનિઝમની વાત થાય છે, જો કમ્યુનિઝમ અને કમ્યુનલિઝમ બંને વસ્તુ અલગ છે. કમ્યુનલિઝમ એટલે પછી એ ધર્મ સાથે જોડાઈ જશે. કમ્યુનિઝમની જ્યારે વાત થાય છે ત્યારે માર્ક્સ આવી જાય છે. માર્ક્સ શું કહે છે કે આ જે ધંધાદારીઓ છે એમની પાસે પૈસા બહુ છે, એ પૈસા બહુ છે એના કારણે આ ખાલી વિચારધારા છે, અસ્તિત્વમાં કોઈ દિવસ આવ્યું નથી માર્ક્સવાદી વિચારધારા. આ જે ધંધાદારીઓ છે, પૈસા બહુ છે એના લીધે જે ઓછા પૈસાવાળા લોકો છે, એટલે કે જે ગરીબ લોકો છે એમનું શોષણ કરે છે. આ જે અમીર લોકો છે એ ગરીબ લોકોનું શોષણ કરે છે. આ શોષણ એટલું બધું, એક દિવસ એટલું બધું વધી જશે કે ગરીબ લોકો છે, ગરીબ લોકો કંટાળી જશે. ગરીબ લોકો કંટાળી જશે એટલે શું કરશે? આ અમીર લોકોને બધાને મારી નાખશે, અમીર લોકોને મારી નાખશે. એટલે આ જમીન પહેલા હતી અમીરના ભાગે, ગરીબ લોકોએ અમીર લોકોને મારી નાખ્યા, પછી આ જમીન જે મળી એ ગરીબ લોકો પોતાના પ્રમાણે ભાગ પાડી દેશે, સરખા ભાગ. તો શું થયું? આ તમારું ડાઉન ટોપ અપ્રોચ થયો. નીચેથી જે લોકો છે એ પોતે ભાગ પાડે છે, જ્યારે અહીંયા સરકાર છે એ પોતે ભાગ પાડે છે. તો સમાજવાદી અને સમાજવાદીમાં એક બે ટર્મ છે, ફેબિયન અને માર્ક્સવાદી. તો જે એમએન રોય હતા એ માર્ક્સવાદી સમાજવાદી વિચારધારાના હતા. બરાબર? એને કીધું કે કૃષિ અને ઉદ્યોગોનું શું થવું જોઈએ? રાષ્ટ્રીયકરણ થવું જોઈએ. એટલે કે એનું બધી વસ્તુ રાષ્ટ્રને મળવી જોઈએ, પછી રાષ્ટ્ર પોતે વેચશે. બરાબર? આ વસ્તુ થઈ. સર્વોદય યોજના નોર્મલી વિનોબા ભાવે અને ગાંધીવાદી જેપી એમના પ્રણેતા હતા. ને કૃષિ અને નાના ઉદ્યોગ અને કુટીર ઉદ્યોગો પર ભાર મૂકવામાં આવ્યો હતો. બરાબર? આ વસ્તુ થઈ. આ બધી વસ્તુ વાંચી લેજો. આ પ્રથમ વસ્તુ છે. પ્રથમ તાર ટપાલ, બજેટ કોણે રજૂ કરી, આ બધા ફેક્ટ છે. બરાબર? પૂછાય છે એટલે. ચાલો, હવે આવ્યો સ્વતંત્રતા પછીનો યુગ. સ્વતંત્રતા પછીનો યુગ. હવે સ્વતંત્રતા પછી નક્કી કર્યું કે ભાઈ આપણે શું કરવું છે. આપણે આર્થિક પ્રણાલી કઈ અપનાવી છે? મૂડીવાદી કે સમાજવાદી? મૂડીવાદી અપનાવી છે કે સમાજવાદી અપનાવી? હવે મૂડીવાદીનો મિનિંગ શું થાય? મૂડીવાદીનો મિનિંગ એવો થાય કે જે પણ લોકો પાસે પૈસા છે એ પૈસાથી પ્રોપર્ટી ખરીદે, એ પૈસાથી ધંધો કરે, એની વચ્ચે કોઈ આવશે નહીં. સરકાર અને ધંધાની વચ્ચે કોઈ આવશે નહીં. બધી વસ્તુ જે ધંધાદારીઓ છે એની રીતે કરે, જેની પાસે માલિકી છે એની રીતે કરે. સરકારે ખાલી શું કરવાનું? સરકારે પોતાની સરકાર ચલાવવાની છે, એના સિવાય બીજી વસ્તુ કંઈ કરવાની નથી. બરાબર? જ્યારે સમાજવાદી શું કહે છે? સમાજવાદી કે એટલે અહીંયા માલિકી કોની છે? માલિકી લોકોની છે. લોકો એટલે બધા લોકો નહીં, જે અમીર લોકો છે, જે લોકો ખરીદી શકે એવી ક્ષમતાવાળા છે. જ્યારે સમાજવાદીમાં શું છે? સમાજવાદીમાં માલિકી કોની છે? રાષ્ટ્રની માલિકી છે, એના સિવાય કોઈની માલિકી નથી. એ રાષ્ટ્ર છે પછી ધીમે ધીમે બધાને વેચશે. યુએસએસઆર જે હતું એ સમાજવાદી વિચારધારા ઉપર આખો ટકેલું હતું. જ્યારે આપણે યુએસએ કહીએ છીએ તો યુએસએ હમણાં મૂડીવાદી વિચારધારા ઉપર છે. બરાબર? સંપૂર્ણ રીતે કોઈ એક સિસ્ટમ લાગુ નથી પડતી. મૂડીવાદી એટલે મૂડીવાદી સંપૂર્ણપણે નથી. ત્યાં પણ યોજના ચાલે છે, યોજના તમારો સમાજવાદનો એક ભાગ બની જાય છે. બરાબર? સંપૂર્ણ. એ પછી તમે આખું પોલિટિકલ સાયન્સમાં એ બધી થિયરીમાં ઘૂસી જશો, પણ એ બધામાં આપણે કંઈ કામ નથી. આ ક્લિયર થયું એટલી વસ્તુ સમાજવાદી. બરાબર?
હવે ભારતે કીધું કે આપણે સમાજવાદ અપનાવવો છે કે મૂડીવાદ? તો બધાએ વિચાર કર્યો જો મૂડીવાદ અપનાવશું ને તો ફરીથી મોટા ઉદ્યોગો, કારણ કે આ ઉદ્યોગો લઈને આવી હતી, ઈસ્ટ ઇન્ડિયા કંપની અહીંયા ઉદ્યોગ લઈને આવી હતી ને આટલું મોટું રાજ જમાઈને ગઈ, આપણને હેરાન કરીને ગઈ. જો ભવિષ્યમાં આ બધી વસ્તુ આપણે કરીશું ને તો આ ફરીથી ઉદ્યોગો આપણા દેશને પાછો લઈ લેશે. બરાબર. ઘણા બધા એવું કહે કે તે વખતના નેતા હતા, એણે ખોટો ડિસિઝન લીધો, પણ એના મગજમાં આ બધી વસ્તુ ચાલતી હતી કે ઇનકેસ કદાચ ફરીથી મોટા ઉદ્યોગો આવ્યા તો ભારતને લઈ લેશે. તો એને લીધે મૂડીવાદ છે જે મૂડીવાદ આપણે નથી કરવું, સંપૂર્ણ મૂડીવાદ નથી કરવો. બીજી વસ્તુ ને સંપૂર્ણ મૂડીવાદમાં બીજી વસ્તુ શું નડતી હતી કે લોકો પાસે પૈસા છે જ ને, ઇન્વેસ્ટમેન્ટ માટે કઈ ધંધા ખોલવા માટે લોકો પાસે પૈસા તો હોવો જોઈએ, પૈસા જ છે જ નહીં. ઇન્વેસ્ટમેન્ટ માટે કે તો ધંધા ખોલવા માટે પૈસા જ નથી, કારણ કે એટલો કંગાળ હતો ભારત ત્યારે. તો ત્યારે કયા મૂડીવાદી આ બધા જે ધંધાઓ છે ખોલશે? ત્યારે રાષ્ટ્રે પોતે જ કામ કરવું પડશે. એટલે એના માટે સમાજવાદી વિચારધારાનો અમલ કરવાનો વિચાર્યું. પણ એમ કે જો સમાજવાદી વિચારધારાનો આપણે અમલ કરીશું ને તો આપણે ટેકનોલોજીમાં, આપણે વિચારધારામાં આપણે આગળ નહીં વધી શકીએ. એટલે કેટલીક જગ્યાએ મૂડીવાદી અને કેટલીક જગ્યાએ સમાજવાદી. હા, સમાજવાદીનું તમને મિનિંગ ખબર છે કે એની માલિકી કોની હોય? એની માલિકી સરકારની હોય. અને આમાં કોની માલિકી હોય? આમાં માલિકી લોકોની હોય. લોકો એટલે શું? જે અમીર લોકો છે, જે લોકો અફોર્ડ કરી શકે એ. તો જેમ કે ટ્રેન છે, તો ટ્રેન ઉપર માલિકી કોની છે? માલિકી સરકારની છે. પણ એની સામે તમારે કદાચ કંપની કોઈ ખોલવી છે તો કંપની ઉપર માલિકી કોની છે? તો એ ભાઈ જે લોકો છે ખોલી શકે છે. તો અડધું સમાજવાદી અને અડધું મૂડીવાદી. કોઈ જગ્યાએ માલિકી સરકારની, કોઈ જગ્યાએ માલિકી લોકોની. એટલે કઈ વ્યવસ્થા થઈ? મિશ્ર વ્યવસ્થા થઈ. તો એના લીધે આપણી વ્યવસ્થા કઈ ગણાય છે? મિશ્રવાદી વ્યવસ્થા ગણાય છે. મિશ્ર ઇકોનોમી, બરાબર, મિક્સ્ડ ઇકોનોમી ગણાય છે. આ વસ્તુ ક્લિયર થઈ. બીજું વસ્તુ કે 1950 પછી કારણ કે બીક હતી, કારણ કે ઉદ્યોગો કદાચ આ બધી વસ્તુમાં આવી જશે તો ફરીથી આપણો દેશ છે, આપણો દેશ ધીમે ધીમે ફરીથી લુપ્ત થઈ જશે, ઉદ્યોગો આપણને ખાઈ જશે. તો એના લીધે જે લાયસન્સ જે છે, લાયસન્સ આપવાની જે આખી પ્રવૃત્તિ હતી એ બહુ કોમ્પ્લેક્સ કરી દીધી. જો તમે આટલા કાગળિયા લઈને આવશો, આ વસ્તુને કમ્પાઇલ કરશો, આટલી વસ્તુ લઈને આવશો તો જ તમને લાયસન્સ મળશે આ વસ્તુ ખોલવાનો, બાકી તમને લાયસન્સ નહીં મળે. તો એ બધાને લીધે જે કંપની ખોલવી છે એ બધી વસ્તુ બહુ હાર્ડ થઈ ગઈ. બરાબર. અને એના લીધે કદાચ કહેવાય છે કે 1960ના દશકમાં, 1970ના દશકમાં ઘણી બધી જે ફોરેનની કંપની હતી, જેમ કે IBM, કોકોકોલા, એ બધા અહીંયાથી જતા રહ્યા, કારણ કે બહુ કઠિન બન્યું હતું. ને એ વખતના લોકો બરાબર બી હતા. કદાચ બહારની કંપની અહીંયા આવી જશે તો પાછું જે આપણું થયું 1600 પછી એ ફરીથી અહીંયા કદાચ થઈ શકે. ને એના લીધે જ એને કહેવાય છે લાયસન્સ રાજ. લાયસન્સ રાજ એ વખતે 1960ના દશકમાં, 1970ના દશકનો જે આખો જમાનો હતો એને કહેવાય છે લાયસન્સ રાજ. મોટા ભાગના જે ઉદ્યોગો હતા, મોટા ભાગના ઉદ્યોગો કોની પાસે હતા? સરકાર પાસે. ને સરકારે શું કર્યું? એ ઉદ્યોગોને PSU, પબ્લિક સેક્ટર યુનિટ તરીકે નામ આપ્યું. કારણ કે તે વખતે મોટા ઉદ્યોગો ખોલવા માટે કોઈ પાસે પૈસા નહોતા. ગણતરીના લોકો હતા કે જેમની પાસે ખોલવા માટે પૈસા હતા. ને ઉદ્યોગો તો ખોલવા પડે, ધીમે ધીમે ઔદ્યોગિકરણ આપણે કરવું પડશે. તો એના માટે સરકારે કીધું ભાઈ અમે જાતે કરશું. અમે જાતે કઈ રીતે કરશું? તમે ખોલીશું પબ્લિક સેક્ટર યુનિટ. જે હમણાં ONGC છે, HPCL છે, એ બધા પબ્લિક સેક્ટર યુનિટ છે. તો આ પબ્લિક સેક્ટર યુનિટ કોની છે? સરકારની છે. સરકાર પોતે ખોલે છે, પોતે એમાં નોકરી આપે છે, પોતે ઉત્પાદન કરે છે. બરાબર. પણ બહારના લોકો કદાચ આવશે તો એને આપણે પરમિશન આપવાની કહેશું તો ખરી, પણ એના માટે કોમ્પ્લેક્સ સિસ્ટમ બનાવી છે. કેમ? કારણ કે આપણા પર ફરી રાજ ના કરે. એના લીધે એને કહેવાય લાયસન્સી રાજ. બરાબર. બહારના લોકો હવે નહીં આવે, કાં તો મોટા મોટા ઉદ્યોગો હવે નહીં થાય. તેના લીધે ધીમે ધીમે ઔદ્યોગિકરણની પ્રવૃત્તિ ડાઉન થશે. એ ઔદ્યોગિકરણની પ્રવૃત્તિ ડાઉન થશે એટલે પછી ધીમે ગરીબી વધશે, પછી જે નોકરી ઓછી મળશે, એ બધા સમસ્યા આવશે. બરાબર. તો આ વસ્તુ આખી મેં તમને સમજાવી. મિશ્ર અર્થતંત્ર મેં તમને સમજાવ્યું, સોવિયત, આ બધી વસ્તુ સમજાવી. જાહેર ક્ષેત્રની ભૂમિકા, PSU. હમણાં PSU ને ટોટલ 3 પાર્ટ છે. ક્યાં ગયું? મહારત્ન ને બધી વસ્તુ. અચ્છા, મહારત્ન, નવરત્ન ને મિની રત્ન. એ એની કેટેગરી આપણે આગળ કદાચ ભણીશું, બાકી કંઈ જરૂર છે નહીં. પછી જમીનના સુધારણા કરણા. જમીનના સુધારણા એટલે કંઈ જરૂર નથી. એક વસ્તુ, જે જમીનદારો હતા, મધ્યસ્થીઓ હતા, એને નાબૂદી કરી દીધી. બીજું ગણોત સુધારણા. ગણોત સુધારણા એટલે શું? જે ભાગે જમીન આપણે સૌરાષ્ટ્રમાં ભાગે જમીન કહીએ. તો ભાગે જમીનમાં 2 વસ્તુ થતી હતી. એક, જે જમીનદાર હતો એ
ગણોતનું શોષણ કરતો હતો. અને બીજી વસ્તુ ઘણી વાર ગણોત શું કહેતો હતો કે મારી પોતાની જમીન છે એમ કરીને જમીન હડપી લેતો હતો. તેને લીધે ગણોતના સુધારા કર્યા. જમીન ટોચ મર્યાદા, જેમની પાસે બહુ વધારે જમીન હતી એમની પાસેથી લઈને બીજાને આપી. બરાબર. પછી હરિયાળી ક્રાંતિ થઈ 66-67માં. હરિયાળી ક્રાંતિની અંદર એક સીડ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યો, એનું નામ છે HYV. HYV નું આખું ફૂલ ફોર્મ છે હાઈ યીલ્ડ. અહીંયા કહેવાય છે યીલ્ડ. યીલ્ડ એટલે શું? ઉપજ, એટલે વધારે ઉપજ આપે એવા બીજો. બરાબર. એમાં ઘણો બધો રાસાયણિક ખાતરનો ઉપયોગ થયો. આનાથી શું થયું? ઘઉં અને ચોખાનું ઉત્પાદન ઘણું વધી ગયું. અને ઘણું વધી ગયું એટલે ઘઉં, ચોખા અને બાકી બધા પાકમાં આપણે એક્સપોર્ટ કરવા લાગ્યા. આની પહેલાં આપણે ઇમ્પોર્ટ કરતા હતા, એની બદલે એક્સપોર્ટ કરવા લાગ્યા. પણ બીજી વસ્તુ શું થઈ કે ખાલી આ જે ઇમ્પ્લિમેન્ટ કર્યું હતું HYV સીડ ને બધી વસ્તુ, એ પંજાબ અને ઉત્તર પશ્ચિમી પ્રદેશોમાં જ કર્યું હતું. એટલે આ જે પ્રદેશ છે, આ જે આખો પ્રદેશ છે એમાં જ ખાલી કર્યું હતું. એના લીધે આ પ્રદેશના લોકો જે છે અમીર થઈ ગયા, એમને પૈસા વધારે મળી ગયા. બાકી બધા પ્રદેશના જે લોકો છે ગરીબ થઈ ગયા. તો પ્રદેશ વચ્ચે જે અંતર હતું એ વધી ગયું. બરાબર. અને અમીર ગરીબની જે ખાણ હતી એ પણ વધી ગઈ. આ એક પ્રોબ્લેમ થયો. બરાબર. બાકી હા, તમારે યાદ રાખવાનું કે વિશ્વમાં કોણ છે? નોર્મન બોરલોગ છે વિશ્વના પિતા હરિયાળી ક્રાંતિના 1960ના દશકની સ્ટાર્ટમાં. અને ભારતમાં કોણ છે? MS સ્વામિનાથન. બરાબર. મુખ્ય ઘટકો મેં તમને કહી દીધું, ઘઉં, ચોખા, HYV સીડ અને MSPની સુવિધા. સકારાત્મક અને નકારાત્મક કહી દીધું. પછી આ બધા ક્રાંતિના નામ છે, શ્વેત ક્રાંતિ, લીલ ક્રાંતિ, પીળી ક્રાંતિ, આ બધા જોઈ લેજો. આમાં કંઈ મારે એવું કંઈ. બીજી વસ્તુ શું થઈ? બેંકોનું રાષ્ટ્રીયકરણ. બેંકોનું રાષ્ટ્રીયકરણ શું કામ? તો એ જ વસ્તુ, બેંક જે હતી એ બેંક કદાચ બીજાના હાથમાં હોય તો ભારતને તકલીફ પડી શકે. એના લીધે 1969માં અને 1980માં આ 2 વખત બેંકનું રાષ્ટ્રીયકરણ થયું. એક વખત 1969માં થયું ત્યારે 14 બેંક હતી, 14 બેંકને રાષ્ટ્રીય બેંકમાં કન્વર્ટ કરી, એટલે બેંકનું નેશનલાઇઝેશન કહેવાય. બરાબર. એના પછી 1980માં ટોટલ 4 બેંકનું નેશનલાઇઝેશન થયું. બરાબર. તો આ રીતે 2 વખત, એક વખત 14 બેંકનું ને એક વખત 4 બેંકનું નેશનલાઇઝેશન થયું. બરાબર. અહીંયા 50 કરોડથી વધુ રકમની 14 બેંકનું નેશનલાઇઝેશન. જ્યારે ઇન્દિરા ગાંધી હતા ને 1980માં 4 ને 6 છે. આંકડો મારે જોવું પડશે કારણ કે મારા માઇન્ડમાં 4 છે. ઠીક છે, વસ્તુ 6 હમણાં રાખો. બરાબર. બીજી વસ્તુ MRTP એક્ટ અને ફેરા એક્ટ. આ બધા જે ચેન્જીસ થયા છે એ આપણે જોઈએ છે. કારણ કે અહીંયા શું લખ્યું હતું સ્ટાર્ટિંગમાં જે ટોપિક છે સ્વતંત્રતા બાદના સુધારાઓ. તો આ જે સુધારા થાય છે ઇકોનોમિક રીતે, એ બધી વસ્તુ આપણે જોઈએ છે. ચલો, ક્યાં પૂછ્યા હતા આપણે? યસ, આ બધી વસ્તુ થઈ ગઈ. ઓકે. ફેરા એટલે શું? ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ. ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ. કારણ કે બહારનું કદાચ નાણું કદાચ અહીંયા આવશે તો એને પણ આપણે રેગ્યુલેટ કરવું પડશે. જો નહીં રેગ્યુલેટ કરીએ તો એમાં પણ પ્રોબ્લેમ થવાની આશંકા છે. બીજી વસ્તુ મોનોપોલીઝ એન્ડ રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસ. તો આર્થિક સત્તાના કેન્દ્રીકરણને રોકવા માટે, એટલે કે કોઈ એક જણા પાસે પૈસાનું એકત્રીકરણ ના થાય. જો એકત્રીકરણ પૈસાનું કોઈ એક પાસે થશે અથવા એક જૂથ પાસે થશે તો ભારત દેશ પાછો કદાચ ભવિષ્યમાં જે સિચ્યુએશનમાંથી આવ્યો છે એ સિચ્યુએશનમાં ભરાઈ જશે. બીજો એક શબ્દ છે હિન્દુ વૃદ્ધિ દર. આ એટલો કંઈ કામનો નથી પણ એકાદ એક્ઝામ, બહુ જૂની એક્ઝામ પૂછાય તો રેડ કર્યો છે. હિન્દુ વૃદ્ધિ દર એ કોઈ ધર્મ સાથે કોઈ લેવા દેવા નથી. એમાં એક વ્યક્તિ છે પ્રોફેસર રાજકૃષ્ણ. એણે 1950થી 1980 સુધીની ભારતની વૃદ્ધિ બહુ ધીમી થઈ છે. તો એ આખી જે 30 વર્ષનો દાયકો છે એમાં જે વૃદ્ધિ થઈ છે એના માટે ટર્મ જે યુઝ કર્યો છે એ ટર્મનું નામ છે હિન્દુ વૃદ્ધિ દર. બરાબર. પછી છે 1991ના LPG રિફોર્મ. ચલો, આ હું તમને ડિટેલમાં સમજાવું કારણ કે આના પર સવાલ પૂછે ને આ તમને એઝ એન એસ્પિરન્ટ કદાચ તમે GPSC આપતા હોય, UPSC આપતા હોય, કોઈ પણ એક્ઝામ આપતા હોય તો આ તમારે સમજવું પડે. મોટાભાગના લોકોને આ બધી વાતો નહીં ખબર હોય જે હું તમને સમજાવીશ. જો મેં તમને 2-3 વસ્તુ હમણાં કીધી. એક વસ્તુ લાયસન્સ રાજ મેં તમને સમજાવ્યું. લાયસન્સ રાજ કઈ રીતે થયું. બરાબર. IBM ને કોકોકોલા ને બધી કંપની જે છે એ બધી ભાગી ગઈ. આ બધી વસ્તુ સમજાઈ. હવે એને લીધે ધીમે ધીમે જે
ઉદ્યોગો છે, ઉદ્યોગો ધીમે ધીમે ડાઉન થવા લાગ્યા. બરાબર. હવે આપણે ઘણી બધી વસ્તુને ઇમ્પોર્ટ કરતા હતા બહારથી, જેમ કે ઇમ્પોર્ટમાં ક્રૂડ ઓઇલ છે, અન્ય બાબતો છે. કદાચ આપણી સમસ્યા આવે તો આપણે લોન લેતા હતા. બરાબર. આ બધી વસ્તુ રેગ્યુલર ચાલતી હતી. હવે વાંધો શું આવ્યો? 1985માં 1985 પછી યુએસએસઆર જે હતો, યુએસએસઆરનું વિખંડન થયું. વિખંડન થઈને 14 થી 15 અલગ અલગ નેશનમાં કન્વર્ટ થઈ ગયું. નાના નાના નેશન બની ગયા અને સૌથી મોટો રશિયા. હવે ત્યારે યુએસએસઆર જે હતો એ આપણો સૌથી મોટો દોસ્ત હતો. અને સૌથી મોટો દોસ્ત હતો એટલે શું? આપણને લોન આપતો હતો, ક્રૂડ ઓઇલ આપતો હતો, અન્ય ઘણી બધી બાબતો આપતો. એટલે આપણે એટલું બધું ટેન્શન લેવાની જરૂર નહોતું. આપણે યુએસએસઆર ઉપર ઘણા બધા ડિપેન્ડન્ટ હતા. તો આને લીધે રશિયા અને 14-15 દેશો બીજા બન્યા. તો બધા સાથે આપણો સંબંધ એટલો સારો નહીં રહ્યો જેટલો યુએસએસઆર સાથે હતો. એટલે ધીમે ધીમે અહીંયાથી પ્રોબ્લેમ આવવા લાગ્યા. આ એક વસ્તુ. બરાબર. પછી 1985 પછી જે ગલ્ફ નેશન હતા, ગલ્ફના જે દેશો છે, એ ગલ્ફના ટોટલ 32 દેશો વચ્ચે યુદ્ધ થયું. એ યુદ્ધનું કારણ શું હતું? કારણ કોણ હતું? તો કારણ દર વખતે જે હોય છે આખા વિશ્વમાં યુએસએ. તો ટોટલ 32 દેશો વચ્ચે યુદ્ધ થયું. અને આપણું જે મોટાભાગનું જે ક્રૂડ ઓઇલ આવતું હતું, ક્રૂડ ઓઇલ જે આવતું હતું એ ગલ્ફના દેશોમાંથી આવતું હતું. યુદ્ધ થયું એના લીધે આપણે અહીંયા જે ક્રૂડ ઓઇલ ઇમ્પોર્ટ કરતા હતા એ ક્રૂડ ઓઇલ આપણને બહુ મોંઘું જ પડવા લાગ્યું. ખૂબ જ મોંઘું પડવા લાગ્યું. એના સિવાય આપણું કંઈ ચાલે એવું નહોતું. વીજળી નથી ચાલે એવી, આપણે વાહન વ્યવહાર નહોતો ચાલે એવો. ક્રૂડ ઓઇલ સિવાય તમારે કમ્પલસરી એને ઇમ્પોર્ટ કરવું પડશે. બરાબર. તો આ બધાને લીધે 1990નો ટાઈમ જ્યારે આવ્યો, 1990નો ટાઈમ જ્યારે આવ્યો ત્યારે આપણી પાસે ફોરેન એક્સચેન્જની અંદર ખાલી ને ખાલી 2500 કરોડ જેટલા પૈસા હતા, જે ખૂબ ઓછા કહેવાય દેશને ચલાવવા માટે. આ ફોરેન એક્સચેન્જ એટલે શું? હું તમને ખાલી બેઝિક વસ્તુ કહી દઉં. બહુ ડિટેલમાં બેલેન્સ ઓફ પેમેન્ટ માટે આખું ફોરેન એક્સચેન્જને બધું સંભાળાતું હોય છે. ધારો કે આપણે એક્સપોર્ટ કરીએ એટલે હું ધારો કે આ માઉસ છે, આ માઉસને હું એક્સપોર્ટ કરું તો મને 200 રૂપિયા માઉસના મળે છે. 200 રૂપિયા મને માઉસના મળે છે. બરાબર. અને આ પેનને હું ઇમ્પોર્ટ કરું છું તો આ પેનના મને 100 રૂપિયા મારે આપવા પડે છે. ઇમ્પોર્ટ કરું એટલે મારે પૈસા આપવા પડશે, એક્સપોર્ટ કરું એટલે પૈસા મને મળશે. તો આજે 100 રૂપિયા બીજા બચ્યા, તો 100 રૂપિયા જે બીજા બચ્યા છે એ શેમાં જશે? એ ફોરેન એક્સચેન્જમાં થશે. બરાબર. આ ફોરેન એક્સચેન્જમાં જશે ને એ રીતે આખું ભંડોળ બનશે. આ તમારે બેઝિક વસ્તુ તમને સમજાવી, બાકી આ કોમ્પ્લેક્સ છે થોડું. બરાબર. હવે ફોરેન એક્સચેન્જમાં 1990માં ખાલી 2500 કરોડ એટલે આપણે નાણાકીય કટોકટીની નજીક આવી ગયા કે આપણા દેશમાં ખૂબ ઓછા મહિના માટે ચાલે એટલું ભંડોળ હતું. હવે તે વખતે પીએમ હતા ચંદ્રશેખર, ભારતીય જનતા પાર્ટી જે હતી એ વખતના પીએમ હતા. હવે આ જે પીએમ હતા એ ખૂબ ઓછી બહુમતીથી જીત્યા હતા. ને ઓછી બહુમતીથી જીત્યા એટલે એમની સરકાર જે હતી એ ગઠબંધનની સરકાર હતી. ને ગઠબંધનની સરકાર હતી 1990માં એમનું જે બજેટ રજૂ કર્યું તો બજેટ એમનાથી રજૂ જ ના થયું. બજેટ ઉપર કોઈ વોટ જ ના આપ્યા ને કોઈ વોટ ના આપ્યા એટલે એમની સરકાર પડી ગઈ. બરાબર. સરકાર આગળ જઈને પડી, પણ હું તમને સમજાવું છું. હવે બજેટ પસાર ના થયું, બજેટ પસાર ના થયું એટલે મિનિંગ શું છે કે આ દેશ જે છે આ દેશ ખૂબ સંકટમાં છે. એક નાણાકીય સંકટ તો છે જ, જે 2500 કરોડનું. બીજું અહીંયા સરકાર જે છે, સરકાર તમારી હંગ પાર્લામેન્ટ એટલે શું? ખૂબ ઓછી પાતળી રેખા પર ટકેલી સરકાર. બરાબર. એને લીધે જે બહારની જે કંપનીઓ હતી જે આપણા ભારતને લોન આપતી હતી, આપણી ક્રેડિટ રેન્કિંગ કેવું થઈ ગયું? ખૂબ ડાઉન થઈ ગયું. કારણ કે ભારતની સ્થિતિ સારી નથી. એટલે હવે લોન તો બધા આપશે, પણ લોન શું? પહેલા જે 5% વ્યાજે આપતા હતા, હવે એ જ લોન આપણને 15% વ્યાજે મળશે. તો આટલી મોંઘી લોન આપણા માટે થઈ ગઈ. કારણ કે આપણે અહીંયા એક તો આર્થિક સંકટ તો ઊભું થયું, બીજું સંકટ શું ઊભું થયું? બીજું સંકટ આપણે ઊભું થયું રાજકીય સંકટ, કે સરકાર પડી ગઈ. સરકાર પડી ગઈ એટલે શું? નવા ઇલેક્શન કરાવો.
તો એક બાજુ આર્થિક સંકટ હતું ને નવા ઇલેક્શન કરાવવા પડ્યા. એવું કહેવાય છે કે જે ચંદ્રશેખરના ટાઈમના જે નાણામંત્રી હતા એ નાણામંત્રી જાય છે IMF પાસે, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ પાસે, ને એવું કહે છે કે ભાઈ અમને લોન આપો. ત્યારે IMFના લોકો કહે છે કે તમે નાણામંત્રી કયા દેશના નાણામંત્રી છો? તો કે અમે ભારત દેશના. તો કે તમે જઈને જુઓ તમારી સરકાર પડી ગઈ છે, તમારી સરકાર પડી ગઈ છે, તમે હવે નાણામંત્રી નથી, હવે કોઈ બીજી સરકારના નાણામંત્રી આવશે, એવું કહેવાય છે. હવે સાચે શું છે આઈડિયા નથી. ચલો, તો ઇલેક્શન થવા લાગ્યા. 1991માં પાછા ઇલેક્શન થયા. એ 1991માં ઇલેક્શન થયા. મુખ્ય કેન્ડિડેટ કોણ હતા? રાજીવ ગાંધી. ને અધૂરામાં પૂરું, સાઉથમાં ઇલેક્શનનો પ્રચાર કરતા હતા ત્યારે રાજીવ ગાંધી ઉપર આતંકી હુમલો થયો અને રાજીવ ગાંધી એમનું ડેથ થયું. એટલે મુખ્ય ચહેરો જે હતો એ પણ ડાઉન થઈ ગયો કે ભાઈ આ કોંગ્રેસ જીતવાની હતી, પણ એ રાજીવ ગાંધીનું ડેથ થયું તો રાજકીય પરિસ્થિતિ હતી વધારે ખરાબ થઈ. ભારત પાસે ફંડ વધારે ડાઉન થયું. પછી ચૂંટણી થઈ. ચૂંટણી થઈને કોંગ્રેસ જીત્યું અને નરસિમ્હા રાવ આવ્યા PM પદ ઉપર. આ PM પદ ઉપર નરસિમ્હા રાવ, એવું કહેવાય છે કે નરસિમ્હા રાવે સૌથી પહેલા દિવસે એમની કઈ જીત જે થઈ, PM બન્યા, એની કોઈ ખુશી નથી બનાવી. સૌથી પહેલા ઓફિસમાં જઈને એમના સેક્રેટરીને બોલાવ્યું કે ભારતમાં પરિસ્થિતિ જેવું બધા ન્યૂઝપેપરવાળા કહે છે, જેવું આ બધા કહે છે, એવું બધી વસ્તુ છે? તો ત્યારે સેક્રેટરીએ કીધું જેવું એ લોકો કહે છે એનાથી ખૂબ ખરાબ પરિસ્થિતિ છે. એ લોકોને તો હજી ખબર જ નથી, એના કરતાં ખૂબ ખરાબ પરિસ્થિતિ છે. ને આપણી પાસે 2 થી 3 અઠવાડિયા ચાલે એટલું જ આપણી પાસે ફોરેક્સ રિઝર્વ છે. હવે આપણી પાસે ફોરેક્સ રિઝર્વ છે નહીં. પછી જો આપણે ટકી નહીં શક્યા તો ભારત છે, ભારત બેંકરપ્ટ ગણાશે. એટલે કે ભારત દેવાળીઓ ગણાશે. ભારત કોઈને લોન નહીં ચૂકવી શકે એવો ગણાશે. તો નરસિમ્હા રાવે તરત શું કીધું? બોલાવો ભાઈ કોને? મનમોહન સિંહને. મનમોહન સિંહ RBIના એક્સ ગવર્નર પણ હતા, બરાબર ને, ફાઇનાન્સમાં બહુ મોટું કામ કર્યું હતું. તો મનમોહન સિંહને બોલાવ્યા. પછી એ ગયા IMF પાસે. IMF પાસે ગયા પછી એમણે કીધું કે લોન આપો. તો લોન આપવાનું કીધું તો IMFએ શું કીધું કે તમારે તમારું બજાર ખુલ્લું કરવું પડશે, કારણ કે તમે હમણાં સુધી બહારના લોકોને અંડર રિસ્ટ્રિક્ટ કરો છો, તમારે બજાર ખુલ્લું કરવું પડશે. તો કે સારું કરશો અમે, ચલો. તો ગ્લોબલાઇઝ કર્યું, એટલે કે LPGનો GTM આવ્યો. પછી તમારે ધંધાને પરમિશન આપવી પડશે, તેના માટે પ્રાઇવેટાઇઝેશન. બરાબર. તો આ રીતે તમારું LPG રિફોર્મ થયા. એ વખતે એવું કહેવાય છે કે મનમોહન સિંહ સૌથી પહેલા આવીને શું કર્યું? રૂપિયા જે હતા, રૂપિયાનું જે હતું ડોલરની સામે, એનું 20% અવમૂલ્યન કર્યું, એટલે ડેપ્રિસિએશન કરી દીધું. ને લોકો એવું કહેતા હતા કે આ સરકાર ગાંડી થઈ ગઈ છે. શું અવમૂલ્યન કરશે એટલે શું? ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં આપણને ફાયદો થશે ને ફોરેક્સ રિઝર્વમાં વધારો થશે. બરાબર. ચલો, આના લીધે LPG રિફોર્મ થયું. આ વસ્તુ મેં તમને આખી સમજાવી. આ બધી વસ્તુ એ જ છે. BOP ક્રાઇસિસ, IMF પાસે લોન લીધી ને બધી વસ્તુ. પછી LPG સુધારો થયા. PV નરસિમ્હા રાવ, મનમોહન સિંહ. હવે ઉદારીકરણમાં શું કર્યું? ઉદારીકરણમાં જે લાયસન્સ રાજ હતું એ કેન્સલ કરી દીધું, બધાને લાયસન્સ આપવાનું ચાલુ કરી દીધું. બરાબર. PSU અને અનામત ઉદ્યોગોને ઘટાડો કર્યો. નાણાકીય સુધારો, નરસિમ્હા રાવની એક સમિતિ બેઠી અને RBIની ભૂમિકા નિયંત્રણથી સહાયક બની ગઈ. પહેલા નિયંત્રણ ની હતી, સહાયક બની ગઈ. કરવેરા સુધારામાં રાજા ચલૈયા સમિતિ એક બેઠી અને કરવેરામાં પ્રત્યક્ષ અને પરોક્ષ કરમાં દરોમાં ઘટાડો કર્યો. પહેલા વધારે હતા, પછી ઘટાડો કર્યો. ખાનગીકરણ એટલે શું? હવે ઘણા બધા જે સરકારના ઉદ્યોગો છે એમાં 51% ભાગ કોને જતું રહેશે? ખાનગી લોકોને. એટલે એનું ખાનગીકરણ થઈ જશે. 50%થી ભાગ વધારે, 51% ભાગ કોઈ ખાનગી વ્યક્તિ પાસે હોય તો એને ખાનગીકરણ થયું કહેવાય. બરાબર. જેમ કે હમણાં ઘણી બધી વસ્તુ ખાનગીકરણ કરે છે. ચલો, LICનું પણ ખાનગીકરણ થયું હતું. વૈશ્વિકરણ એટલે શું? કે બહારના લોકો અહીંયા ઇન્વેસ્ટ કરી શકશે. FDI, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, અને FII, ફોરેન ઇન્સ્ટિટ્યુશન ઇન્વેસ્ટમેન્ટ. આમાં 10% કરતાં ઓછું હોય તો FDI કહેવાય છે. બરાબર. આ રીતનું. ટેરિફ છે, ટેરિફમાં ઘટાડો કર્યો. આ બધી વસ્તુ થઈ. બીજી વસ્તુ આપણે શું જાણવા જેવી છે? ગરીબી માપન. તો ઘણી બધી અલગ અલગ ગરીબી માપનની સમિતિ હતી. 1979માં ગરીબી માપનની જે સમિતિ બેઠી એ સમિતિનું નામ હતું અલગ સમિતિ. અલગ સમિતિ કેલરીના વપરાશના આધારે, કે આખા દિવસમાં
2400 કેલરી જેટલું ફૂડ મળે ગ્રામીણ વિસ્તારમાં, કારણ કે ગ્રામીણ લોકોએ વધારે કામ કરવાનું, અને શહેરના લોકોને 2100 કેલરી જેટલું ફૂડ મળે, તો એ લોકો ગરીબી રેખાની નીચે નથી આવતા. જો આનાથી ઓછું ફૂડ મળે છે તો ગરીબી રેખાની નીચે આવે છે. પછી લાકડાવાળા સમિતિ જે હતું એણે આને ચાલુ રાખ્યો કમ્પલસરી, આને ચાલુ રાખ્યો. પછી એક જે આ જે IMP કમિટી છે એનું નામ છે, સમિતિ છે સુરેશ તેંડુલકર સમિતિ. સુરેશ તેંડુલકર સમિતિએ શું કીધું? માથાદીઠ ખર્ચમાં એમણે 450, એક એક્ઝેક્ટ આંકડો નથી ખબર, 447 અને 567 એવું કહ્યું હતું કે ગામડા અને શહેરમાં, ગામડામાં જે રહે છે એની પાસે 447 રૂપિયા અને 567 રૂપિયા હોવા જોઈએ. જો આટલા રૂપિયા કમાય છે તો એ ગરીબી રેખાની નીચે નથી. પછી એ જ આંકડો 2011-12માં પાછો બદલાયો. 2011-12માં બદલાઈને શું થયું? 816 ગામડા માટે અને 1000 રૂપિયા શહેર માટે, બરાબર ને. પછી આગળ રંગરાજન સમિતિ બેઠી ને એણે પાછો આંકડો ચેન્જ કર્યો. GST 1 જુલાઈ 2017માં આવ્યો છે. 101મો સુધારો છે, એક રાષ્ટ્ર એક કર બજાર. ડેસ્ટિનેશન બેઝ કર. ડેસ્ટિનેશન બેઝ એટલે શું? ધારો કે પહેલાં શું થતું હતું, ગુજરાતમાં મારે બાઇક લેવી છે તો ગુજરાતનો કર કંઈ અહીંયા અલગ છે. મહારાષ્ટ્રમાં હું કદાચ બાઇક લેવું છું તો મહારાષ્ટ્રનો કર કંઈ અલગ છે. તો આ બાઇક મને ગુજરાતમાં 50,000ની પડે, આ બાઇક મને મહારાષ્ટ્રમાં 40,000ની પડે. એટલે ઘણી બધી આપણે અહીંયા મહારાષ્ટ્રથી બાઇક લઈ આવતા હતા, કોઈ સાઉથથી બાઇક લઈ આવતું, કારણ કે એમને સસ્તી પડે બાઇક કે કાર કે જે પણ હોય તો, બરાબર. હવે શું છે, હવે જ્યાં ઉત્પાદન થાય છે નહીં, અહીંયા શું હતું, જે જગ્યાએ ઉત્પાદન થાય છે એનો કર ધ્યાનમાં લેવાતો હતો. હવે એવું નહીં, આ મહારાષ્ટ્રમાં ઉત્પાદન થાય છે અને જાય છે ગુજરાતમાં, તો ગુજરાતમાં જેટલો પણ કર હશે એ ધ્યાનમાં લેવાશે. ધેટ ઇઝ ડેસ્ટિનેશન બેઝ ટેક્સ, બરાબર. બીજું છે ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ, IBC. નાદારી અને દેવાળું સંહિતા 2016માં બનાવી હતી. એ શેના માટે? કે મોટી મોટી કંપનીઓ કદાચ બેન્કરપ્ટ થઈ જાય, પોતે નાદાર થઈ જાય, દેવાળિયામાં ઉતરી જાય છે, તો ત્યારે કદાચ માનો કે રિલાયન્સ હમણાં દેવાળિયામાં ઉતરી જાય અને અનાઉન્સ કરે તો આખું ભારતનું માર્કેટ ડાઉન થઈ જાય. ભારતનું માર્કેટ ડાઉન થઈ જાય એટલે ભારત દેશ ગરીબીમાં સપડાઈ જાય. તો એવું બધું ના થાય એના માટે પાછલા બારણે બધું કામ પતાવવા માટે IBC કોડ બહાર પાડ્યો હતો. નેક્સ્ટ ડિમોનેટાઇઝેશન, વિમુદ્રીકરણ. 8 નવેમ્બર 2016 ડેટ ચાર્જ રાખવાની 500 ને 1000ની જે જૂની નોટ હતી એને બંધ કરી દીધી. આ કહેવાય છે આ વિફળ પ્રયાસ હતો, પણ ઠીક છે, આપણે એને સફળ રાખવાનું, કારણ કે 99% જે પૈસા હતા એ પાછા આવી ગયા હતા એટલે. ને જનધન આધાર મોબાઈલ ત્રિનીતિ, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર માટે. ચલો નેક્સ્ટ છે આયોજન પંચ. હવે આયોજન પંચમાં બેઝિક જે ફેક્ટ છે તમે જોઈ લેજો, બાકી બધી વસ્તુ હું તમને કહું. એની સ્થાપના જો 2 વસ્તુ છે, એક NDC અને એક આયોજન પંચ. NDC જે પણ નીતિ ઘડશે એ પરમિશન અહીંયા લેવા જશે, આ પરમિશન આપશે પછી એનો અમલ થશે, આ પરમિશન આપશે પછી એનો અમલ થશે, બરાબર. હવે જે આયોજન પંચ છે અહીંયા સમજાવી દઉં. આ આયોજન પંચ અને NDC, બરાબર. NDC પણ નીચે જ છે અહીંયા, યસ, નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલ, રાષ્ટ્રીય વિકાસ પરિષદ, બરાબર. હવે આ એકચ્યુઅલી 1952માં બન્યું હતું, 1950માં બન્યું છે. આ બંનેનો જે અધ્યક્ષ છે, અધ્યક્ષ બંનેમાં કોણ છે? વડાપ્રધાન. અહીંયા પણ વડાપ્રધાન છે. અહીંયા પૂર્ણ રીતે કાં તો આંશિક રીતે, પૂર્ણ રીતે કાં તો આંશિક રીતે. આંશિક એટલે પૂર્ણ એટલે શું? કે પૂર્ણના સભ્ય હોવું અથવા અડધા સભ્યો હોવું, કે રેગ્યુલર ના આવતો હોય એવી રીતે. તો બંને સભ્યો હતા ને આ સભ્યોની પસંદગી કોણ કરશે? તો જે કેબિનેટના લોકો હતા એની પસંદગી કરશે, બરાબર. અહીંયા સભ્યો કોણ હતા? તો અહીંયા રાજ્યના જે મંત્રીઓ છે, કેન્દ્રના મંત્રી છે, કેન્દ્ર શાસિત પ્રદેશ એટલે યુટીના મંત્રી છે, એ બધા અહીંયા સભ્યો હતા. હવે અહીંયા જે આયોજન માટે જે પણ યોજના થાય કે ભાઈ આ આવતા 5 વર્ષે આપણે આવું કરવાનું છે, તો આણે ખાલી યોજના બનાવવાની છે, પછી આપવાની કોને? પછી આપવાની NDC. પછી NDC જોશે કે ભાઈ બધું બરાબર છે, તો આ બધું બરાબર છે, તો આ બધું બરાબર છે તો ઓકે, તો પછી આને પરમિશન આપશે, બરાબર. આ ખાલી એક ટાઈમપાસ ગેમ જ છે, બાકી અહીંયા પણ વડાપ્રધાન છે અધ્યક્ષ, અહીંયા પણ વડાપ્રધાન છે, બરાબર. ખાલી એક સિસ્ટમ દેખાડવા માટે. ચલો ઠીક છે વસ્તુ. તો એ રીતે આ નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલ અને આ વસ્તુ છે, ભલામણ કોણે કરી હતી? KC નિયોગી. અને આયોજન પંચ જે છે 5 વર્ષીય યોજના છે, તો 5 વર્ષીય યોજના આખી USSR ઉપરથી લેવામાં આવી હતી. આખી જે USSR છે એના ઉપરથી લેવામાં આવી હતી. અને USSRમાં 5 વર્ષીય યોજના કોણે ચાલુ કરી હતી? જોસેફ સ્ટાલિન. આ કંઈ યાદ રાખવાની જરૂર છે નહીં, પણ ખાલી કીધું. જોસેફ સ્ટાલિન નામના વ્યક્તિએ 5 વર્ષીય યોજના ચાલુ કરી હતી. અને આપણું મોડલ છે USSRના આધારિત હતું.
બરાબર. ભલામણ કોણે કરી હતી? કેસી નિયોગી સમિતિએ ભલામણ કરી હતી કે આપણે એવું કંઈ કરીએ, આયોજન પંચ બનાવીએ. આયોજન પંચ કેવી બોડી છે? બિન બંધારણીય, બિન વૈધાનિક બોડી છે. ઉલ્લેખ બંધારણમાં નથી. વધારાની બંધારણીય બોડી સંસ્થા પણ કહેવાય છે. અને માળખું અધ્યક્ષ, વડાપ્રધાન, ઉપાધ્યક્ષ, કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા થાય છે. કેબિનેટના મંત્રીઓનો દરજ્જો ધરાવે છે. સભ્યો પૂર્ણકાલીન, આંશિકકાલીન, મેં તમને કીધું. કાર્યો શું છે? ભૌતિક, માનવ અને નાણાકીય સંસાધનો અંદાજ લગાવવા કંઈ પૂછાતું નથી, જોઈ લેજો કોઈ. નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલ 52માં સ્થાપના થઈ. આની સ્થાપનાનું વર્ષ યાદ રાખજો, 15 માર્ચ 1950, તારીખ સાથે યાદ રાખજો. રાજ્યોના આયોજન પંચ વચ્ચે સહકાર સ્થાપિત કરો, કારણ કે રાજ્યના બધા અહીંયા મંત્રીને બધા અહીંયા હોય છે, એટલે ક્યાં ગયું? બરાબર. અધ્યક્ષ કોણ? વડાપ્રધાન, રાજ્યોના મુખ્યમંત્રી, કેન્દ્રશાસિત પ્રદેશના વહીવટકર્તા અને આયોજન પંચના તમામ સભ્યો. બરાબર. ચલો, હવે આ જે 12 પંચવર્ષીય યોજના છે, આ ખૂબ આઈએમપી છે આપણા માટે, કારણ કે આમાંથી અવારનવાર આપણને સવાલ પૂછાતો હોય છે. ચલો, વન બાય વન હું તમને જણાવતો જાઉં. સૌથી પહેલાં તો જ્યારે આપણે આઝાદ થયા ત્યારે આપણી પાસે કંઈ નહોતું. જવાહરલાલ નહેરુ ત્યારે વડાપ્રધાન બન્યા, એટલે અધ્યક્ષ પણ આના કોણ બનશે? જવાહરલાલ નહેરુ જ બનશે. સૌથી જે પહેલી પંચવર્ષીય યોજના છે 51 થી 56, 5 વર્ષ માટે, એટલે 51 થી શરૂ થશે અને 56 પતશે. હવે આમાં આપણી પાસે કંઈ નહોતું. આપણી પાસે ત્યારે શું હતું? ખાલી જમીન હતી. ને ખાલી જમીન હતી એટલે શેના ઉપર ભાર મૂકવામાં આવ્યો? ખેતી ઉપર. કે ખેતી ઉપર આપણે ભાર મૂકીએ. બરાબર. તેના લીધે આખું જે મોડલ કહેવાય છે એ કહેવાય છે અહીંયા છે હેરોલ્ડ ડોમર મોડલ કહેવાય છે. તો આ બે વસ્તુ કે કૃષિ વિકાસ, કારણ કે આપણી પાસે કંઈ નહોતું, ખાલી જમીન હતી. કૃષિ વિકાસ. બરાબર. કેટલો ટાર્ગેટ રાખ્યો? 2.1નો ટાર્ગેટ રાખ્યો ને 3.6 અચીવ થયું, એ સફળ કહેવાશે. બરાબર. બીજી જે યોજના છે, બીજી યોજનામાં શું કીધું કે ભાઈ હવે કૃષિ તો આપણે બહુ થઈ ગયું. કૃષિ તો આપણે બહુ થઈ ગયું 56 થી લઈને 61 સુધી. કૃષિમાં તો સારા એવા આપણે આગળ વધીએ છીએ ધીમે ધીમે. હવે આપણે ઔદ્યોગિકરણ ઉપર જવું જોઈએ. તો ઔદ્યોગિકરણમાં આપણે શું કરવું જોઈએ? તો જે હેવી ઇન્ડસ્ટ્રી છે, જે ભારે ઉદ્યોગો છે, એના ઉપર આપણે ધ્યાન આપીશું. અને ભારે ઉદ્યોગો પર ધ્યાન આપીશું. આખું વસ્તુ કોણે કીધું હતું? મહાલનોબિસ. આખા મોડલને પણ મહાલનોબિસ કહેવાય છે, પી મહાલનોબિસ. બરાબર. તો ભારે ઉદ્યોગો ઉપર ધ્યાન આપ્યું. તીવ્ર ઔદ્યોગિકરણ ને ભારે અને મૂળભૂત ઉદ્યોગો પર 4.5%નો લક્ષ્યાંક હતો. 4.3% લગભગ સફળ આપણે કહેવાય. બરાબર. પછી 61 થી 66. 61 થી 66. હવે આ 61 થી 66નો સમયમાં શું કીધું કે આત્મનિર્ભર આપણે બનશું. અને આમાં પણ ખેતી ઉપર વધારે ભાર મૂક્યો. ખેતી અને કીધું કે ભાઈ આત્મનિર્ભર આપણે બનશું. પણ વાંધો ક્યાં આવ્યો? વાંધો આવ્યો ભાઈ 61માં યુદ્ધ થયું ચીન સાથે. 61માં યુદ્ધ થયું પાકિસ્તાન સાથે. આ બધાને લીધે પ્રોબ્લેમ થયો. ને આ જે યોજના છે, આ જે આખી પંચવર્ષીય યોજના છે, નિષ્ફળ ગઈ. કેમ નિષ્ફળ ગઈ એના પાછળનું કારણ તમારે યાદ રાખવાનું છે, તમને આઈડિયા આવશે. આ રીતે યાદ રાખશો તો આઈડિયા આવશે. હવે નિષ્ફળ ગઈ એના લીધે 66માં પછી શું કીધું? ભાઈ આપણે હવે છે ને આ પંચવર્ષીય યોજના હમણાં નથી કરી, કારણ કે આ તો નિષ્ફળ જાય છે. આપણે હવે જ્યાં સુધી દરેક વર્ષે આપણે નહીં કરીએ ત્યાં સુધી આપણે આ વસ્તુ નહીં કરશું. એટલે 66 થી 68 સુધી 3 વર્ષ સુધી એમણે શું કીધું કે આપણે પંચવર્ષીય યોજના નહીં કરીએ. ને આને આપણે શું કહીશું? આને આપણે કહીશું અવકાશ વર્ષ. અવકાશ વર્ષ, કારણ કે ત્યાં ગેપ પડ્યો. હવે આ જે ગેપ પડ્યો એમાં શું કરવામાં આવ્યું કે દર વર્ષે અમે વસ્તુ નોટ કરીશું. દર વર્ષનો પ્લાન અલગ અલગ બનાવીશું. પહેલા શું હતું? 5 વર્ષનો પ્લાન બનાવવાનો. આમાં શું કીધું? દરેક વર્ષનો પ્લાન અમે અલગ અલગ બનાવીશું. આ ક્લિયર થયું? 66 થી 68 તમારી શું છે? યોજના અવકાશ. 3 વાર્ષિક યોજનાનો હરિયાળી ક્રાંતિની શરૂઆત અહીંયા થઈ હતી 66-67માં. બરાબર. પછી ચોથી 69 થી અહીંયા સમજાવી દઉં છું. 74 સુધી ચોથી હતી. આના ઉપર સ્થિરતા માટે, વિકાસ માટે, આત્મનિર્ભરતા પ્રાપ્તિ માટે. બરાબર. 5.60નો ટાર્ગેટ રાખ્યો તો 3.3 જ થયો, નિષ્ફળ ગયું છે. આ એટલી બધી ઇમ્પોર્ટન્ટ નથી. 5મી ઇમ્પોર્ટન્ટ છે. 5મી શું કામ ઇમ્પોર્ટન્ટ છે? ઇન્દિરા ગાંધી ત્યારે હતા ને એણે સૂત્ર આપ્યું હતું ગરીબી હટાવો. આ ગરીબી હટાવો ને એના જે મોડલ હતું ડીપી દર ઉપર હતું. 4.4% ટાર્ગેટ રાખ્યો તો 4.8% થયો. હવે 74 થી ચાલવાની હતી 5મી 79 સુધી, પણ ઇમરજન્સી આવી. એના પછી આખું ચેન્જ થયો ને 78માં મોરારજી દેસાઈની સરકાર આવી. 78માં કોની સરકાર આવી? મોરારજી દેસાઈની. એટલે આ જે 79માં સમાપ્તિ થવાની હતી એ મોરારજી દેસાઈની સરકારે 1 વર્ષ પહેલા જ સમાપ્તિ કરી દીધી ને એવું કીધું કે ભાઈ અમે
હવે પંચવર્ષીય યોજના નહીં કરીશું, અમે દરેક વર્ષે આ બધી યોજના કરશું. એના લીધે 78, 79 અને 80 આ 3 વર્ષ માટે એમણે રોલિંગ પ્લાન બહાર પાડ્યો કે દરેક વર્ષે અમે બહાર પાડીશું. કેમ? કારણ કે નવી સરકાર આવી હતી, જૂની સરકાર જતી રહી હતી. બરાબર, તો એને કહેવાય છે રોલિંગ પ્લાન 78 થી 80. બરાબર. પછી છઠ્ઠી પંચવર્ષીય યોજના, 80 થી 85. 80 થી 85. આ 80 થી 85 ની વચ્ચે શેના ઉપર ધ્યાન આપવામાં આવ્યું? ગરીબી નિવારણ ઉપર અને રોજગાર ઉપર. આ સફળ ગઈ હતી, 5.2 અને 5.7 મળ્યું. બરાબર. ને આ છઠ્ઠીની અંદર જ નાબાર્ડની યોજના થઈ હતી, નાબાર્ડની રચના થઈ હતી. બરાબર. સાતમી જે 85 થી 90, 85 90માં રોટી રોજગાર, આ જ વસ્તુ છે, પાછી સફળ ગઈ 5%, 6%. પછી 90માં પ્રોબ્લેમ આવ્યો, એલપીજી રિફોર્મ, રાજકીય સરકાર. મેં તમને જેમ કીધું, એના લીધે 3 વર્ષ માટે કોઈ સરકાર, કોઈ પંચવર્ષીય યોજના ના આવી. એ 90, 91, 92. તો એને શું કહેવાય છે? વાર્ષિક યોજનાઓ. રાજકીય અસ્થિરતા અને આર્થિક સંકટને કારણે મેં તમને કહી દીધું. 8મી જે છે જ્હોન મિલર મોડેલ ઉપર આધારિત હતી. એમણે કીધું કે બધાનું વિકાસ થવો જોઈએ, એટલે માનવ સંસાધન વિકાસ ઉપર આધારિત હતી, અને 6.8% સફળ ગઈ છે. 9મી જે હતી, 9મી 97 થી 2, આમાં પોખરણ થયું હતું. 98માં પોખરણ થયું હતું. 9મી પંચવર્ષીય યોજના દરમિયાન પોખરણ થયું હતું. તેમાં સામાજિક ન્યાય અને સમાનતા સાથે વિકાસનો લક્ષ્ય હતો, 6.5 અને 5.4. કેમ આ નિષ્ફળ ગઈ હતી? કારણ કે ત્યારે પણ રાજકીય સ્થિરતા નથી, ઘણી બધી સરકાર આવજાવ કરતી હતી. 2002 થી 2007 માથાદીઠ આવક 10 વર્ષમાં બમણી કરવાનો લક્ષ્ય રાખ્યો, 8% રાખ્યું હતું, 7.6% થયું, સફળ કહેવાય. 2007 થી 12 આમાં નોર્મલી શિક્ષણ ઉપર બહુ ધ્યાન આપવામાં આવ્યું હતું. 2007 થી 12માં 11મીમાં તીવ્ર અને વધુ સમાવેશી વિકાસ, બહુ વધારે આપણે વિકાસ કરવાનો છે, શિક્ષણ ઉપર ધ્યાન આપવામાં આવ્યું. એટલે તમને ખબર હશે 2008માં કાયદો 86મો બંધારણીય સુધારામાં શિક્ષણમાં ચેન્જ કરવામાં આવ્યું, અને પછી એના આધારે કાયદો બન્યો હતો. બરાબર. 12મી અને છેલ્લી હતી 2012 થી 2017, એમાં તીવ્ર, દીર્ઘકાલીન અને વધુ સમાવેશી વિકાસ 8% હતો ને 6.9% થયો છે. 2015માં ફરીથી આને ખંડિત કરીને નીતિ આયોગની યોજના થઈ, એટલે નીતિ આયોગ આવી ગયું. બરાબર. વિસર્જન કેમ થયું છે? એ બધી વસ્તુ ટોપ ડાઉન અપ્રોચ હતું, જ્યારે નીતિ આયોગ ડાઉન ટુ ટોપ અપ્રોચ છે. રાજકીયોની ભૂમિકા એની નિષ્ક્રિય હતી. બદલાતા સમય પ્રમાણે વૈશ્વિકરણ યુગમાં આ સરખી નથી બોડી, અને 2014માં નવી સરકાર આવી હતી. નીતિ આયોગ છે, નીતિ આયોગનું ફૂલ નામ તમને ખબર હોવું જોઈએ, નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. 1 જાન્યુઆરી 2015ના દિવસે એમની સ્થાપના થઈ હતી, તારીખ યાદ હોવી જોઈએ. બરાબર. કોના સિદ્ધાંત ઉપર છે? સહકારી, સંઘવાદ અને સ્વરૂપ શું છે? આયોજન પંચની જેમ જ છે. બિન બંધારણીય અને બિન વૈધાનિક, આ બધી વસ્તુ યાદ રાખજો, ફેક્ટ છે. બરાબર. બોટમ ટુ અપ અપ્રોચનો એમનો અભિગમ છે. માળખું વડાપ્રધાન જ છે અધ્યક્ષ પદે. ઉપાધ્યક્ષ કોણ છે? વડાપ્રધાન દ્વારા નિયુક્ત કરવામાં આવે છે. બરાબર. પ્રથમ ઉપાધ્યક્ષ અરવિંદ પનગડિયા છે, અને સીઈઓ પણ વડાપ્રધાન દ્વારા નિયુક્ત કરવામાં આવે છે. પ્રથમ સીઈઓ સિંધુ શ્રી ખુલ્લર છે. બરાબર. હમણાંના સીઈઓ કોણ છે એ તમે મને કમેન્ટમાં કહેશો. નીતિ આયોગના હમણાંના સીઈઓ કોણ છે એ તમે મને કમેન્ટમાં કહેશો. ગવર્નિંગ કાઉન્સિલ, આ બધી વસ્તુ જોઈ લેજો, આમાં કંઈ છે નહીં. જો આ પૂર્ણકાલીન સભ્યો જે છે એ તમને હમણાં જીપીએસસીમાં એક ફેક્ટ પૂછાયો હતો, આ મોટાભાગના લોકોને નહોતું આવડ્યું. ચલો, કાર્યો, આ બે વસ્તુ જોવાનું છે. નીતિ આયોગના મુખ્ય દસ્તાવેજો, તો એની અંદર 3 આવશે. એક 15 વર્ષો, બહુ લોંગ ટર્મ, આપણે 15 વર્ષમાં શું કરવાનું છે તે માટે વિઝન ડોક્યુમેન્ટ. 7 વર્ષમાં, આવનારા 7 વર્ષમાં શું કરવાનું છે તો વ્યૂહરચના. ને 3 વર્ષમાં મારે એક્શન કરવી પડશે, ખાલી વ્યૂહરચના નહીં, એક્શન તો એક્શન પ્લાન. બરાબર ને. આ બધા નીતિ આયોગ ઇન્ડેક્સ બહાર પડે છે. એસડીજી ઇન્ડિયા ઇન્ડેક્સ, રાજ્ય આયોગ સૂચકાંક, શાળા શિક્ષણ ગુણવત્તા, આ ખૂબ ઇમ્પોર્ટન્ટ ઇન્ડેક્સ છે. કમ્પોસાઇટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સ પણ ઇમ્પોર્ટન્ટ છે. ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સ, આ પણ ઇમ્પોર્ટન્ટ છે. ઓલમોસ્ટ આ જે લખ્યા છે બધા ઇમ્પોર્ટન્ટ છે. નિકાસ તત્પરતા સૂચકાંક, એક્સપોર્ટ પ્રિપેરનેસ ઇન્ડેક્સ, ઓલમોસ્ટ બધા ઇન્ડેક્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આના આધારે ઘણા બધા ડિસિઝન લેવાતા હોય ને, વારે ઘડીએ પૂછાતા હોય. બરાબર. બંને વચ્ચે શું ડિફરન્સ છે તમે જોઈ લેજો, આમાં કંઈ છે નહીં વધારે. બરાબર. જ્ઞાન ચકાસણી, આ તો ઠીક છે, તમને આપે એક્ટિવ રિકોલ શીટ. હા, કેટલા કલાક થયા હશે? 1.5 કલાકથી ઉપર કદાચ થયો હશે, મને બી નથી ખબર ક્યારે હું બેઠો હતો. ચલો ઠીક છે. પત્યો
1.5 કલાક જેવું, 1.5 કલાકથી ઓછું થયું હશે, કારણ કે હું 9 ને, ચાલો વાંધો નહીં, ડન આટલી વસ્તુ. સારું, તો ફરીથી મળીશું. હવે હું હમણાં કદાચ લેટ નાઇટ, કદાચ જો મને સમય મળે છે, કારણ કે મારે થોડુંક કામ છે કાલનું, જો સમય મળે તો હું 1.3 ટોપિક જે છે પોલિટીનો એ હું રેકોર્ડ કરીશ. એ પોલિટીનો 1.3 બહુ નાનો ટોપિક છે, એટલે ઇઝીલી પતી જશે. આવતીકાલે રવિવાર છે, તો રવિવારમાં 1.2 પોલિટીનો એ રેકોર્ડ કરી દઈશ. પછી સેકન્ડ ટોપિક ઇકોનોમીનો એ રેકોર્ડ કરી દઈશ. ઇકોનોમીના સેકન્ડ ટોપિકમાં કંઈ સમજવા જેવું છે નહીં, ઓલમોસ્ટ બધા ફેક્ટ જ છે. કૃષિ માટેનું જે છે તે જલ્દી રેકોર્ડ થઈ જશે. તો આ 2 રેકોર્ડ કરી દઈશ. અને કાલે, આવતીકાલે એટલે સન્ડે છે, તો સન્ડે તમારે એક કરંટ અફેરનો લેક્ચર હશે. એ કરંટ અફેરનો લેક્ચર 6 જુલાઈથી, આજે કઈ થઈ છે, યસ 12 જુલાઈ સુધી, 6 જુલાઈથી 12 જુલાઈ સુધી આ કરંટ અફેર એનું હશે. આ તમારો હશે. એના સિવાય કરંટ અફેર ટેસ્ટ છે, તો કરંટ અફેર ટેસ્ટ ક્યાંની છે, 30 જૂનથી 5 જુલાઈ સુધીની ટેસ્ટ છે, બરાબર. હું ઇકોનોમીમાં એટલે ડીપ ડાઉન જાઉં છું, કારણ કે આ એક પહેલો મુદ્દો છે. પહેલો મુદ્દો એવું છે કે ભાઈ ફટાફટ ખાલી હું તમને ફેક્ટ કહી દઉં તો હમણાં પતીએ. પણ મેં તમને જે પાછળનું બધું બેકગ્રાઉન્ડ કીધું એના માટે કીધું, કારણ કે તમને બહુ વધારે પડતું રસ પડે આ સબ્જેક્ટમાં, તમને વાંચવાની ઈચ્છા થાય. ખાલી ફેક્ટ આપણને નહીં ગમતું, બરાબર, એટલા માટે. અને ફેક્ટ હશે ત્યાં હું તમને કહી દઈશ કે ભાઈ આ વસ્તુ તમે જોઈ લેજો, કારણ કે ફેક્ટ કંઈ મારે બોલીને તમને એવું કંઈ છે નહીં કે ભાઈ હું બોલીશ ને તમને યાદ રહી જશે, મગજમાં રહી જશે, એવું નહીં. પણ જે એકચ્યુઅલી કન્સેપ્ટ છે હું તમને બહુ ડિટેલમાં સમજાવીશ. હજી પણ જ્યારે બેન્કિંગનું બધી વસ્તુ આવશે, જેમાં રેપો રેટ છે, રિવર્સ રેપો રેટ, ઓપન માર્કેટ ઓપરેશન છે, અને ઘણી બધી વસ્તુ છે, એમાં હું તમને બહુ ડિટેલમાં સમજાવીશ. એક્ઝામ્પલ આપીને સમજાવીશ કે તમને આઈડિયા હશે. બેલેન્સ ઓફ પેમેન્ટનું જે આખું વસ્તુ છે, બેલેન્સ ઓફ પેમેન્ટમાં અલગ અલગ ટર્મ શીટ છે, બરાબર. અલગ અલગ જે ફિસ્કલ ડેફિસિટ આપણે કહેવાય છે, ફિસ્કલ ડેફિસિટ ના અલગ અલગ જે ટર્મિનોલોજી છે, જેમ કે પ્રાથમિક ખાધ છે, પછી રાજકોષીય ખાધ છે, એ બધી વસ્તુ જે છે, એ બધી વસ્તુ પણ હું બહુ ડિટેલમાં કરાવીશ કે જેથી તમને આઈડિયા આવે. ચલો, બીજી વસ્તુ કઈ રહી જાય છે આમાં મારે સમજાવવાની? ઓલમોસ્ટ બધી વસ્તુ થઈ ગઈ છે ને? જોઈ લઉં છું એક વખત, એટલે કદાચ ઇનકેસ કદાચ છૂટી જતું હોય તો પછી એવું ના થાય કે અરે એ ગયું છે. ઓકે, FRBM રહી ગયો છે. FRBM છે બજેટ મેનેજમેન્ટ માટે છે. ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ, એનું આખું નામ છે ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ અધિનિયમ. એના માટે એવું કીધું છે, અલગ અલગ ગોલ રાખવામાં આવે છે કે 3.5% વધારે તમારી ફિસ્કલ ડેફિસિટ ના હોવી જોઈએ, એટલે રાજકોષીય ખાત તમારી 3.5% વધારે ના હોવી જોઈએ. ત્યાં બધા અલગ અલગ જે રાખે છે એમ કે ભાઈ આટલાથી વધારે ના હોવું જોઈએ, આમ હોવું જોઈએ. એ બધી વસ્તુ FRBM એક્ટમાં છે. 2003માં તમારો FRBM એક્ટ બન્યો હતો, કારણ કે ઘણી બધી ફિસ્કલ ડેફિસિટ વધી જતી હતી. એટલે તેના માટે શું કે તમારે જે લોન લો છો એને ઓછી કરવાની છે, તમારે જે કર્જો છે એ તમારે પૂરો કરવાનો છે, એ બધી વસ્તુ એમાં આવશે. ચલો, બીજી વસ્તુ તો કઈ મને નથી લાગતું. આ જે પંચવર્ષીય યોજના છે એની પાછળનું પણ મેં તમને કીધું ક્યારે ક્યારે ગેપ પડ્યો છે, કેમ ગેપ પડ્યો છે, ક્યારે શું વસ્તુ થઈ છે, એ બધી વસ્તુ મેં તમને કીધી છે. એટલે તમને હવે ભૂલાવવું જોઈએ નહીં. કન્સેપ્ટ જ્યારે કરો ને, હું જ્યારે માનું છું એક વસ્તુ છે કન્સેપ્ટ સમજવો, કન્સેપ્ટની પાછળ દોડવું, અને એક વસ્તુ છે ગોખણ પટ્ટી. જો આ બધા માટે મારે તમને પેલું શું કહેવાય ન્યુમોનિક્સ કે એવું કંઈ બનાવીને આપવું હોય તો એ કોઈ વાંધો નથી, હું હમણાં આપી દઉં. 10 મિનિટ થાય અહીંયા ન્યુમોનિક્સ બનાવતા. આ 10-12 પંચવર્ષીય યોજનાની છે, કંઈ ને કંઈ બેસાડી દઈએ આમ તેમ કરીને, બરાબર. પણ એના કરતાં કન્સેપ્ટની તમે જશો ને તો કન્સેપ્ટથી તમને આખી જિંદગી કોઈ દિવસ નહીં ભૂલે. તમને 50 વર્ષે બી કહેશે ને ભાઈ આ 68માં કેમ રોલિંગ પ્લાન આવ્યો, કેમ આના આવ્યો, તો ખબર હોવી જોઈએ ભાઈ 61માં યુદ્ધ થયું હતું, 61માં આની સાથે યુદ્ધ થયું હતું. આપણો 61થી 65નો જે આખો પ્લાન હતો, 61થી 66નો જે આખો પ્લાન હતો એ આખો નિષ્ફળ ગયો હતો. એના લીધે આ બધી વસ્તુ થઈ હતી. એના લીધે પછી એ લોકો ડરી ગયા, ભાઈ હવે 85 યોજના નથી કરવી. પછી 78થી 80માં કેમ તમારી પાછી વાર્ષિક યોજના આવી ગઈ, તો ત્યારે સરકાર આખી બદલાઈ ગઈ હતી, બરાબર. એ બધી વસ્તુ LPG રિફોર્મ પાછળનું તર્ક શું હતું, તો
બધા ઇકોનોમિક તર્ક તો કે છે આપણી પાસે બેલેન્સ ઓફ પેમેન્ટ નહોતું, બસ એવું નહોતું. લોંગ ટર્મથી બધી વસ્તુ ચાલતી આવે. એલપીજી રિફોર્મ આપણે તો 1991માં કર્યું, પણ ચાઇનાએ 1980ના દશકમાં કરી દીધું અને પહેલેથી ખબર પડી ગઈ હતું કે આ વસ્તુ આપણાથી નહીં થાય, આપણી મુસીબત આવશે, તો એણે પહેલેથી કરી દીધું હતું. આપણે તો ફસાયા પછી કર્યું, બરાબર. તો યુએસએસઆરનું જે વિઘટન થયું છે, પછી ગલ્ફ કન્ટ્રીમાં જે યુદ્ધ થયા છે, સરકાર જે ચંદ્રશેખરની પડી ગઈ છે, આ બધું ભેગું થયું ને, તો ત્યારે આ બધી વસ્તુ થઈ. લોંગ ટાઈમથી જે લાયસન્સ રાજ ચાલે છે, બરાબર. એટલે લાયસન્સ રાજ ચલાવવું અને આ જે બહારના જે ગ્લોબલાઇઝેશનથી અગેન્સ્ટમાં કામ કરવું, લોકોને અંદર ફંડિંગ ના કરવા દેવું, એ બધી વસ્તુ એમને એવું નહોતું કે ભાઈ અમે વિકાસ રોકીએ દેશનો, પણ એ બધા લોકો એ પરિસ્થિતિમાંથી પસાર થઈને આવ્યા હતા. બ્રિટન સરકાર સામે 40-40, 50-50 વર્ષ લડીને આવ્યા હતા, ને એમને એવું હતું કે કદાચ કંપનીઓ બહારની પાછી અહીં આવી જશે તો પાછું ભારત દેશ ઉપર રાજ કરશે, એના કરતાં વાંધો નહીં, આપણો વિકાસ ધીમો થશે પણ વાંધો નથી, કોઈ બીજાને રાજ કરવા માટે આપણે નથી આપવું. આ મેઇન રીઝન હતું એ વખતનું. હમણાં શું કહે છે, વોટ્સએપ યુનિવર્સિટીમાં મેસેજ ફરે છે, આમ હતું ને પહેલાં આમ ડિસિઝન લીધું. અરે ભાઈ, તું ત્યાં જઈને ડિસિઝન લેતો ખરી. આખા ભારત દેશ, જ્યારે આખા ભારત દેશમાં લોકો મળતા હોય, લોકો પાસે અનાજ ના હોય, લોકો પાસે કંઈ ના હોય, કંગાળ દેશ તમારો હોય ને ત્યારે દેશ ચલાવો, એ ખૂબ મુશ્કેલ છે, બરાબર. હું કોઈની તારીફ અથવા કોઈની બુરાઈ નથી કરતો, પણ જે પરિસ્થિતિ છે એ હું તમને જણાવું છું, બરાબર. તમે એક બુક વાંચજો કદાચ ટાઈમ મળે તો, મધ્યરાત્રિએ આઝાદીની મધ્યરાત્રિ એવું કહે છે, મધ્યરાત્રિ આઝાદી, એ બુક છે આખી. એ બુકમાં ઘણી બધી વિગત આપી છે ભારત દેશ માટે, કે ત્યારે એકચ્યુઅલી ભારત દેશની સિચ્યુએશન શું હતી, બરાબર. વાંચો તો તમને આઈડિયા આવશે. ચલો, આ લાસ્ટમાં 30 આપણે સવાલ આપીએ છીએ જ્ઞાન ચકાસણી માટે. આનંદ શું થશે, આખી બધી વસ્તુ આપણી રિકોલ થઈ જશે જે વસ્તુ છે તે, બરાબર. ચલો, જેમ કે 20મો સવાલ છે, બીજી પંચવર્ષીય યોજના જેણે ભારે ઉદ્યોગો પર ભાર મૂક્યો તે કયા મોડેલ? તમે હાલનું 20 તમને ખબર છે, બરાબર. ચલો, હા, એક કામ પત્યું એટલે મેં બીજી વખત રેકોર્ડ કર્યો લેક્ચર, એટલે કામ પત્યું એમ કહ્યું. ચલો, મળીએ ફરીથી. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.